રાજપૂતા ઋણ ના રખે ને ચીલો ન છાંડે ચરણ, સુયોધન સાથે રહ્યો ઈ કુંતી જાયો કરણ. લોક સાહિત્ય એટલે શું? લોકોમાંથી આવતું, લોકોના જીવનમાં બનેલી વાતો, અને સાહિત્ય એટલે સહિતાર્થ, સામેવાળા માણસનું જેમાં હિત સમાયેલું છે એવી વાતો, એ લોક સાહિત્ય છે. શોખ કેવી રીતે તમને જાગ્યો? લોક સાહિત્યમાં કેવી રીતે આવ્યા? ભજન સંતવાણીથી નજીક હતો નાનપણથી જ. એમ ધીમે ધીમે એ ડેવલપ થયો મારો શોખ. કેમ કે જો જામે નિસદીન રહે તો તામે પ્રબીન. એક બેન ગાંધીની દુકાને ગયા કરિયાણું લેવા. બેને કરિયાણાવાળાને લોક સાહિત્યની બોલીમાં દુહાના 2 ચરણમાં એક વસ્તુ માગી. શ્યામ વરણ મુખ ઉજ્જવલ કે તે અડદનો ભાવ શું? એ અર્થમાં એણે કીધું. દુકાનદારે જવાબ આપ્યો કે રાવણ શીશ મનોહરી જે તે. અને આ રીતે થતી વાતો, એનાથી જ આ એક આખું એક સાહિત્યનું નિર્માણ, એ લોક સાહિત્ય. ડેલીએ બેસી અને ડાયરા થતા. ડાયા માણસો આવે, ડાઈ વાતો કરે. એક માણસ પોતાની સમસ્યા કહે, બીજો માણસ એનો ઉકેલ કહે. તે વણાતી લોકજીવનમાંથી આવેલી વાતો, આ લોક સાહિત્ય. પણ પ્રેમ અને વિરહ આવે ત્યારે ભગવાન કૃષ્ણ અને રાધા જી બધાને યાદ આવે અને આવે. કૃષ્ણને આપણે હંમેશા નાચતો, કૂદતો ને રમતો જ જોયો છે. રામને રામાવતારમાં જેટલા દુઃખ નથી પડ્યા ને, એટલા કૃષ્ણને કૃષ્ણાવતારમાં દુઃખ પડ્યા છે. અને બધાએ એ જ જોયું છે કે રાધાએ રાત કાઢી રોય પણ કૃષ્ણની પીડા ક્યાં જાણી શક્યું કોઈ. થોડાક વર્ષો પહેલાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ યોજાયો હતો, જેની શરૂઆતનું વર્ષ હતું, પહેલું વર્ષ કદાચ. ત્યારે હું ત્યાં સાંજનો એક કલ્ચરલ પ્રોગ્રામ સાંભળવા માટે ગયો હતો. અને એ વખતે મેં એક કલાકારને સાંભળ્યા. ઓડિયન્સ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું હોય એટલે તમે સમજી શકો છો કે એની સામે જો આપણા કાઠિયાવાડના દુહાઓની બગડાજટી બોલાવવામાં આવે તો કદાચ ઉપરથી જાય. પણ ત્યારે જે લોક સાહિત્યકારને, ત્યારે તો એ સંચાલકના રૂપમાં હતા, પણ એ લોક સાહિત્યને પોતાના સંચાલનમાં એવી રીતે વણી લેતા હતા કે લોકો સુધી આપણી લોક સાહિત્યની લાખણી વાતો બહુ સરસ રીતે રજૂ કરતા હતા. ત્યારે એવું થયું હતું કે ભાઈ લોક સાહિત્યના મરમને સમજાવનાર એક મરમી માણસ લોકોની વચ્ચે છે. ક્યારેક એની સાથે વાતો કરીશું. અને પછી તો ચેનલમાં અવારનવાર અમારે મળવાનું થતું. આમ જુઓ તો એ ડૉક્ટર છે, આયુર્વેદાચાર્ય છે, પણ શબ્દોએ અને લોક સાહિત્યએ એમને એવા જકડી રાખ્યા છે કે હવે એ તબીબી પ્રેક્ટિસની જગ્યાએ એ શબ્દોથી સાહિત્યની સેવા કરી રહ્યા છે. એવા લોક સાહિત્યના અભ્યાસુ, લોક સાહિત્યના સંશોધક અને આરાધક એવા વ્યક્તિત્વને આજે આપણે મળવાના છીએ. પણ એમની સાથે વાત કરતાં પહેલાં મારે તમને ખાસ એ કહેવું છે કે આ પોડકાસ્ટને છેક સુધી જોવાનું રાખજો. લોક સાહિત્યની કેટલીક એવી વાતો, કેટલાક શબ્દોની એવી સમજ જે અત્યાર સુધી તમને કોઈએ નહીં આવી હોય ને, એ આજે મળશે. તો આપણે બિયોન્ડ બાઉન્ડ્રીઝ વિથ જીતુ બાંધણિયામાં આજે મળીએ આજના આપણા ગેસ્ટ ડૉક્ટર રણજીત વાંકને. રણજીતભાઈ, સ્વાગત છે. નમસ્કાર, આભાર. રણજીતભાઈ, બહુ વર્ષો પહેલાં તમને સાંભળ્યા હતા. જી. કદાચ આ પરિચય આપી છે તમે કલ્પના નહીં કરી હોય. જી. ત્યાં બેઠો હતો અને આનંદ આવ્યો હતો કે મજાના માણસને મળવાનું થયું. અને પછી ભાઈબંધી એવી થઈ કે એમ થાય કે ચલો લોક સાહિત્યની ક્યારેક વાતો સાંભળવી છે અથવા એની કંઈક ચર્ચા કરવી છે, કોઈક કન્ફ્યુઝનવાળી વસ્તુ હોય તો એમ થાય કે આ જો ક્લિયર કરવી હોય તો રણજીતભાઈને ફોન કરો, એમની પાસે આનું નોટ ડાઉન ક્યાંક ને ક્યાંક કરેલું હશે જ. આ બધું આવ્યું ક્યાંથી? શોખ કેવી રીતે તમને જાગ્યો? લોક સાહિત્યમાં કેવી રીતે આવ્યા? એ જર્ની સમજવી છે. સૌથી પહેલાં તો જીતુભાઈ, આ બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં મને આમંત્રણ આપી અને બોલાવવા માટે આપનો અને આપની ટીમનો ખૂબ ખૂબ આભાર. અને આપના પ્રશ્નનો જો જવાબ આપું તો મારું પ્રાઇમરી શિક્ષણ એ અમદાવાદમાં થયું. મારા ફાધર એક હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ અને મૂળ વતની અમે જુનાગઢ જિલ્લાના. મારા ફાધર એ પોતાના શોખથી ખૂબ સારું તબલું વગાડે અને પૂજ્યપાદ નારાયણાનંદ સરસ્વતી, નારાયણ બાપુ અને પ્રાણભાઈ
એમને કાયમ સાંભળે. અચ્છા, એટલે મારા ઘરમાં નાનપણથી જ ઓડિયો કેસેટનો એ સમયનો જમાનો. એટલે મારે ટેપમાં કાયમ નારાયણ બાપુના પ્રભાતિયાથી જ અમારો દિવસ ઉગે. અને દિવસ દરમિયાન જ્યારે ક્યારેય સમય હોય ત્યારે નારાયણ બાપુના ભજનો વાગે, પ્રાણલાલ વ્યાસના ભજનો વાગે. એટલે હું એ સમયથી ભજન સંતવાણીથી નજીક હતો, નાનપણથી જ. માધ્યમિક શિક્ષણમાં આવ્યો એટલે મારા ફાધરની જ સ્કૂલમાં જાઉં, અમે બંને સાથે જઈએ, હું એમના જ સ્કૂટર ઉપર જાઉં. 12:20 હું છૂટી જાઉં, મારી સ્કૂલ છૂટી જાય. પણ મારા ફાધર પ્રિન્સિપાલ હતા એટલે એમને છૂટવામાં 1:15 જેવું થઈ જાય. એટલે એ જે વચ્ચેનો 1 કલાકનો સમય મળતો, એ સમયમાં હું લાઇબ્રેરીમાં જઈને બેસું. એટલે લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચું. નવરાય આખો 1 કલાક કાઢવો કેવી રીતે? એટલે કોઈ પણ પુસ્તક કાઢી અને વાંચું. એમ ધીમે 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 એ ડેવલપ થયો મારો શોખ. કેમ કે જો જામે નિસ્દિન રહે તો તામે પ્રબીન. આ એક સીધું ગણિત છે. જો જામે નિસ્દિન રહે તો તામે પ્રબીન. કેવી રીતે? તો પાની હાથી લે ચલા ઓર ઉલ્ટા ચલે મીન. હાથી જેવું જાજરમાન જનાવર છે પણ એને પાણીનો અનુભવ નથી, કાયમ પાણીમાં નથી રહેતું. એટલે પાણીનો પૂર આવે ને તો હાથી જેવા જનાવરને પણ તાણીને લઈ જાય. પણ મીન, માછલી એ કાયમ પાણીમાં રહે છે. એટલે એને પાણીનો પૂરો અનુભવ છે. એટલે એ પાણીના હામા પ્રવાહે પણ તરી અને નીકળી જઈ શકે છે. સતત પુસ્તકોની વચ્ચે રહેવાનું થયું એટલે પુસ્તકો વાંચતો. પછી ધીમે ધીમે એમાંથી જે ગમે અથવા તો તૈયાર કરવાની ઈચ્છા થાય, રટણ કરવાની ઈચ્છા થાય, એ હું પુસ્તકો ખરીદું. પછી તો MJ લાઇબ્રેરીમાં સભ્ય થયો, ત્યાંથી પુસ્તકો લાવતો. મારા વિસ્તારમાં એક બાલભવન હતું, એ બાલભવનમાંથી પુસ્તકો લાવી અને હું વાંચતો. આ પ્રક્રિયા પછી મારી સતત ચાલુ રહી કે ભાઈ રોજ કંઈક ને કંઈક થોડુંક વાંચવું, લખવું. 8મા 9મા ધોરણમાં પહેલી વખત મારી જ શાળામાં કાવ્ય પઠનમાં મેં ભાગ લીધો. અને મને હજુ યાદ છે, એમાં મારો પહેલો નંબર આવ્યો હતો. ને એ વખતે મેં જે કવિતા બોલી હતી, ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા, સહેલાઈથી ન પ્રેમના અરમાન નીકળ્યા, જો નીકળ્યા તો અંતે લઈ જાન નીકળ્યા, ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા. એટલે તાલીઓ પડી, ઇનામ મળ્યું. એટલે અંદરથી આનંદ થયો. એક બહુ આપણી કુવાણની એક કહેવત છે કે એક એ ચારણો માટે ખાસ કહેવાય છે કે ગઢવીનો દીકરો નિશાળે ગયો, સોમથી શુક્ર કાંઈ ભણવામાં મજા આવી નહીં, શનિવારે સમૂહ પ્રાર્થના હોય, સમૂહ પ્રાર્થનામાં તમામ વિદ્યાર્થીઓ પોતાને જે કંઈ આવડતું હોય એ રજૂ કરે. ગઢવીના દીકરાએ એક દુહો ગાયો. એ દુહો ગાયો એટલે બધાએ તાલીઓ પાડી. કેમ કે એક અલગ પ્રકારનો અનકોમન અવાજ સાંભળ્યો હતો. એટલે બધાએ તાલીઓ પાડી. ગઢવીના દીકરાના તાલીઓ એટલી ગમી ગઈ કે બીજો દુઓ તૈયાર કરવામાં સોમથી શુક્ર વયા ગયા. એટલે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી રહી ગયા. એમ આ તાલીઓ ગમી, ઇનામ મળ્યું, એ ગમ્યું. એટલે સતત એમાં ને એમાં મહેનત કરતો રહ્યો. મારા ફાધર પ્રિન્સિપાલ, એને શિક્ષણ જગતમાં એટલે એમની પોતાની એવી ઈચ્છા હોય કે ભાઈ મારો દીકરો કોઈ સારા ફિલ્ડમાં જાય. એટલે સતત સામે રહી અને ભણાવે. ગ્રાસ્પિંગ પાવર સારો હતો. એટલે જે તે વખતે હું 12 સાયન્સમાં ખૂબ સારા ટકાથી પાસ થયો અને આયુર્વેદમાં મને એડમિશન મળ્યું. આયુર્વેદમાં એડમિશન મળ્યું ને એ વખતે 5-5.5 વર્ષનો જે ગાળો હતો, એ ગાળો હું થોડોક આ વાંચનથી દૂર થયો. પણ મારો અભ્યાસ પૂર્ણ થઈ ગયો, ઇન્ટર્નશીપ પૂરી થઈ ગઈ, મેં મારું ક્લિનિક ચાલુ કરી દીધું. ક્લિનિક ચાલુ કરી દીધા પછી અમે રાત્રે 5-7 મિત્રો બેસીએ. એટલે હું જે કંઈ વાંચ્યું હોય, તૈયાર કર્યું હોય, એ એમની સામે બોલું, મિત્રોની વચ્ચે જ. કેમ કે કોઈ પણ માણસ કાંઈ તૈયારી કરે ને, ખાલી નવી વીંટી લીધી હોય તો બતાવવા માટે નથી હાથ વારંવાર મૂકતા. આઈફોન તો આ તો મેં શબ્દો તૈયાર કરેલા. એટલે મને એવું થાય કે કોકને સંભળાવવું. એટલે દવાખાનામાં કે દર્દીને તો સંભળાવાય નહીં. એટલે હું મારા મિત્રોને રાત્રે અમે જમીને બેઠા હોય ત્યારે હું એમની વચ્ચે આ વાતો, ગીતો, છંદ, કવિત આ બધું રજૂ કરું. એમને ગમે, ખૂબ મજા આવે. એ દરમિયાન અમે એક કાર્યક્રમમાં જોવા ગયા. બધા જાહેર કાર્યક્રમ હતો અમારા વિસ્તારમાં ને અમે બધા જોવા ગયા. અને એ વખતે જે લોકસાહિત્યકાર બોલતા હતા, એ લોકસાહિત્યકાર હજી શરૂ કરે ને, ભીખુદાનભાઈ પોતાના વાતોમાં ઘણીવાર કહેતા હોય છે કે અમારું ઓડિયન્સ ઘણી વખત તો એવું હોય કે હા, અમે એમ કહીએ કે હોરઠ અમારી તો સામેથી બોલે જગ જૂની.
એમ આ મારા મિત્રો એ સતત હું એમની સામે બોલતો ગાતો એટલે એમને એ વિષયનો અભ્યાસ થઈ ગયેલો સતત સાથે રહેવાથી. તો લોકસાહિત્યકાર બોલવાનું શરૂ કરે એટલે આ ભાઈબંધો મને કહે કે આ તો ડૉક્ટર ઓલી વાત છે, આ તો ઓલો દુહો છે. એટલે પછી કાર્યક્રમ પત્યા પછી મિત્રોએ મને કીધું કે તમે રણજીતભાઈ ખરેખર સારું બોલો છો અને આ ભાઈ બેઠા હતા અહીંયા તમે બેઠા હો તો ચાલો. એટલે આ એક પુશઅપની જ જરૂર હતી. એટલે માનસિકતા એ બાજુ વળી કે હા આવું કંઈક કરવું જોઈએ. એટલે પછી મારા એક ભાઈબંધને શોધ્યો, કેમ કે સૌથી પહેલાં તો સ્ટેજ મેળવવું બહુ અઘરું છે. એટલે એક ભાઈબંધ એને મેં કીધું તારે ત્યાં તારા ગુરુ મહારાજની ગુરુ પૂર્ણિમાના જે ભજન થાય છે એમાં મને બોલવાનો મોકો મળે એટલું જરાક ગોઠવી દેજે. એટલે એણે એની રીતે એના ગુરુ મહારાજને વાત કરી. સદનસીબે આપણા એક સમર્થ લોક સાહિત્યકાર અને મારા બહુ અંગત મિત્ર હતા રાજુ બારોટ, રાજુલાના વતની. એ રાજુ બારોટના પૂર્વા શરીરે ફૂઈબા થાય એ માતાજી એમના આશ્રમમાં આ કાર્યક્રમ. એટલે એ માતાજી પૂર્વા શરીરે કાઠીના બારોટ હતા. એટલે એક કાઠીનો દીકરો બોલે છે એવું એટલે એમને વિશેષ આનંદ આવ્યો. એમણે કીધું કાંઈ વાંધો નહીં, તમે તમારે બોલો. ને મેં ત્યાં એક વાત રજૂ કરી અને એ વાતમાં ત્યાં હાજર રહેલા બીજા કલાકારો એમને બધાને ગમી. એટલે એમણે મારી પાસે નંબર લીધા, આવું કંઈ હોય તો અમે બોલાવીએ, તમે આવશો? હા ના. એમણે મને 1-2 વખત કાર્યક્રમમાં બોલાવ્યો. હું ગયો, પુરસ્કારનું પૂછે. હું કહું હું પુરસ્કાર માટે નથી કરતો, મારું ક્લિનિક સરસ ચાલે છે. પછી અમદાવાદના જ મારા 3-4 લોક સાહિત્યકાર મિત્રો એ મને મળવા આવ્યા. એમણે મને કીધું કે તમારો શોખ હશે પણ અમારો વ્યવસાય છે. એટલે કોઈ તમને બુક કરે, તમે ફી ન લ્યો એટલે ફાઇનાન્શિયલી એને સારું રહે એટલે એ તમને વધારે બોલાવે. તો એની સામે તમે એક કલાકારને અન્યાય કરો છો કે જેનો આ વ્યવસાય છે. એટલે મને એ વાત સાચી લાગી. એટલે પછી મેં ધીમે ધીમે પુરસ્કાર લેવાનું ચાલુ કર્યું. છતાંય એવું ને એવું હાલ્યું. ને પછી તો આખી એક જર્ની 2004થી શરૂ થયેલી એ દુનિયાની સામે છે. એટલે 4થી કન્ટિન્યુ તમારા વિચાર લોકોની સામે રજૂ થાય છે. જી. તમે વાતચીત કરીને એમાંય અમુક લાઇન્સ છે જે તમારા આપણા લોક સાહિત્યની ને એની આવી જાય, દુહાઓ આવી જાય, અમુક પંક્તિઓ આવી જાય, કવિતા આવી જાય. તમારા મતે લોક સાહિત્ય એટલે શું? લોકોમાંથી આવતું, લોકો દ્વારા જ લોકોના જીવનમાં બનેલી વાતો. અને સાહિત્ય એટલે સહિતાર્થ, સામેવાળા માણસનું જેમાં હિત સમાયેલું છે એવી વાતો, એ લોક સાહિત્ય છે. ગામડાની નાની શેરીઓમાંથી એકબીજાના વ્યવહારમાંથી નીકળેલી જે વાતો હોય એ વાતો એ દુનિયા સુધી પહોંચે એ લોક સાહિત્ય છે. હું એક બે ઉદાહરણ આપું તો આમ એ જે તે સમયે, અત્યારે તો યુગ અલગ થઈ ગયો, આ એઆઈનો યુગ છે ને, જેનઝીનો જમાનો. અત્યારે દુનિયા છે એ મુઠ્ઠીમાં થઈ ગઈ, આંગળીના ટેરવા ઉપર આખી દુનિયા ફરે. એ સમય એવો નહોતો, પણ ત્યારે આપણી જરૂરિયાતો એ આપણી વાતોથી પૂરી થતી જ હતી. અત્યારે માનો કે અત્યારે આપણે અમુક એપ્સ આવી છે ને, કોઈ વસ્તુ મંગાવી હોય તો તમે એપમાં ઓર્ડર કરો એટલે આવી જાય. એ વખતે આ જે સાહિત્યના વિદ્યાર્થીઓ, સાહિત્યના ઉપાસકો એ જે હતા, એમની પાસે જઈ અને તમે વાત રજૂ કરો તો તમને એનો જવાબ એ લોક સાહિત્યની વાતમાં જ મળતો. એક બેન ગાંધીની દુકાને ગયા, આમ એકદમ સરળ ભાષામાં સમજાવું. એક બેન ગાંધીની દુકાને ગયા કરિયાણું લેવા. બેને કરિયાણાવાળાને લોક સાહિત્યની બોલીમાં દુહાના 2 ચરણમાં એક વસ્તુ માગી. એમણે કીધું કે શ્યામ વરણ મુખ ઉજ્જવલ કેતે. એણે એક વસ્તુ માગી, આમાં મુખ ઉજ્જવલ કેતે. દુકાનદારે જવાબ આપ્યો કે રાવણ શીશ મનોહરી જેતે. આ એક દુહો પૂરો. આમાં જનરલી આપણને સમજાય નહીં, પણ જો સમજાવવું હોય તો એકદમ ઇઝી. બેને જઈને એમ કીધું કે શ્યામ વરણ જેનું વર્ણ શ્યામ છે, આખું શરીર જેનું શ્યામ છે, મુખ ઉજ્જવલ જેનું મોઢું ઉજળું છે, એવી વસ્તુ એટલે કે અડદ. ઓકે, અડદ માટે આ શબ્દ. અડદનો ભાવ શું એ અર્થમાં એણે કીધું કે શ્યામ વરણ મુખ ઉજ્જવલ કેતે. દુકાનદારે કીધું કે રાવણ શીશ મનોહરી જેતે. રાવણના 10 અને મનોહરીનું 1 એટલે 11 રૂપિયાના શેર આપીશ.
આ વાત દુહામાં જ થઈ બેયની વચ્ચે. પછી આ બાઈએ કીધું કે મને વાંધો નથી, હું લઈ લઉં, પણ હનુમંત પિતા કરી લેહું. એટલે દુકાનદારે કીધું કે હું એવી રીતે આપવા તૈયાર છું, પણ આણે કીધું કે હનુમંત પિતા કરી લેહું. તો આણે કીધું કે તો એનો ભાવ કઈ રીતનો? તો કે દશરથ 4 સૂત કરી દેહું. આમ બાઈએ એમ કીધું કે હું 11 રૂપિયાના શેર લેવા તૈયાર છું, પણ હનુમાનજીના પિતા એટલે પવનદેવ, એટલે પવનમાં વાવલીને લઈશ, એટલે ફોતરા ઉડી જાય અને પાક્કા અડદ જ મારા ભાગમાં આવે. દુકાનદારે કીધું કે તો પછી 11ના શેર નહીં આવે, તો 10 અને 4 એટલે 14, તો 14 રૂપિયાના શેર આપીશ. આપણી લોકબોલીમાં જ, સામાન્ય વાતોમાં આ વાતો એ લોક સાહિત્યના અર્થમાં થતી હતી. અને આ રીતે થતી વાતો એનાથી જ આ એક આખું એક સાહિત્યનું નિર્માણ, ને એ લોક સાહિત્ય. ડેલીએ બેસી અને ડાયરા થતા, ડાયા માણસો આવે, ડાઈ વાતો કરે. એક માણસ પોતાની સમસ્યા કહે, બીજો માણસ એનો ઉકેલ કહે. એ પાછું શાસ્ત્રોમાં અને પુરાણોમાં જે એવી કોઈ ઘટના બની હોય એનું એ ઉદાહરણ ટાંકે. એટલે આવી રીતે સાહિત્યના બધા જ અંગો, એમાં ઉપમા અલંકાર આવે, રૂપક આવે. આ ઉપમાઓ તમામ, અલંકારો તમામ, રૂપક, આ બધી જ બાબતો એ લોક સાહિત્યમાં આવી રીતે વણાતી લોકજીવનમાંથી આવેલી વાતો આ લોક સાહિત્ય. એટલે આ તો વ્યવહારિક વાત એમણે કરી હતી, એ દુહામાં કરી. જી. કોઈક એક વ્યક્તિને પ્રેમની વાત કરવી હોય તો લોક સાહિત્યમાં પ્રેમ એટલે શું? એક વ્યક્તિનું, કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રકૃતિ કે અસ્તિત્વ એની સાથેનું, અત્યારના ઇંગ્લિશ વર્ડ્સમાં આપણે કહીએ તો એક અલગ પ્રકારનું બોન્ડિંગ, એક અલગ પ્રકારનું ખેંચાણ, એક અલગ પ્રકારનું જોડાણ, એ પ્રેમ છે. પ્રેમને દુનિયા ઘણી રીતે જોવે છે, પણ જે આધ્યાત્મિક પ્રેમ છે, જે સાંસારિક પ્રેમ છે, જે લૌકિક પ્રેમ છે, આ તમામ એના પ્રકારો એ અલગ અલગ છે. અને એક બાબત એ બધામાં કોમન એ છે કે એમાં ચિત્ત લાગે એટલે માણસ બાવરો બની જાય. કોઈ પણ બાબત સાથે તમને પ્રેમ થયો હોય, હા, એમાં 9 બાબતો છે. કુટ, ક્રોધ, મુકુર, શિશુ, પ્રિયા, સ્વજન, નિશા, દુઃખ, ફાગ. આટલું સમજવું છે. કુટ, ક્રોધ, મુકુર, શિશુ, પ્રિયા, સ્વજન, નિશા, દુઃખ, ફાગ. હોત સયાને બાવરે આ નવે ઠોર ચિત્ત લાગ. આ 9 બાબતો એવી છે કે એમાં તમારું મન લાગે એટલે ગમે એવો સમજદાર માણસ હોય એકવાર બાવરો બની જાય. કૂટનીતિ, એમાં એ માણસનું મન એમાં જાય ને એટલે પછી બાવરો બની જાય. ક્રોધ, ક્રોધમાં માણસ હંમેશા બાવરો બની જાય. કુટ, ક્રોધ, મુકુર, અરીસો, અરીસાની સામે આવીને કોઈ પણ માણસ ઊભો રહે ને એટલે એ બાવરો બની જ જાય. એ તરત પોતાના વાળ માંડે જોવા, પોતાની નેણ જોવા માંડે, પોતાની મૂછના આંકડા જોવા માંડે. આ સ્વાભાવિક બાબત છે. કુટ, ક્રોધ, મુકુર, શિશુ, નાના બાળકને રમાડતો હોય ને કોઈ, ત્યારે ગમે એવો સમજદાર માણસ હોય, આ દુનિયાનો સૌથી મોટો સર્વસત્તાધીશ હોય ને, એ પોતાના દીકરાને રમાડતો હોય ને એટલે તો 4 પગે થઈને ઘોડો થઈ અને તોતડું બોલતો હોય, એ બાવરો બની જ જાય. કુટ, ક્રોધ, મુકુર, શિશુ, પ્રિયા, પોતાની પ્રિય વ્યક્તિ એની હાજરીમાં ગમે એવો સમજદાર માણસ હોય એ બાવરો બની જાય. કુટ, ક્રોધ, મુકુર, શિશુ, પ્રિયા, સ્વજન, કોઈ સ્વજન એ વર્ષો પછી અચાનક આવી અને મળે ને ત્યારે ગમે એવો ભણેલો ગણેલો, ગમે એટલો સમજેલો, ગમે એટલો ઠરેલો માણસ હોય એ બાવરો બની જાય. આવા દ્રશ્યો આપણે આ સમયમાં ઘણી વાર જોયા હોય. એમાં એરપોર્ટ ઉપર તમે જાઓ, 5-7 વર્ષથી દીકરો કે બાપ કોઈ પણ એ વિદેશ હોય ને 5-7 વર્ષે અચાનક આવે તો એ દોડીને પોતાના બાપને, પોતાના દીકરાને મળે ને ત્યારે એ ભૂલી જાય છે કે મારી આજુબાજુ કોઈ છે કે નહીં. એ 100% બાવરો બની જાય છે. રોજ વિડીયો કોલમાં જોવા છતાંય રૂબરૂ મળવાની વાત મળવાની એ વાત અલગ છે. એટલે કુટ, ક્રોધ, મુકુર, શિશુ, પ્રિયા, સ્વજન, નિશા, રાત્રિ. ધારી રાતમાં કોઈ પણ માણસ નીકળે એટલે એ ગમે એટલો હોશિયાર હોય પણ બાવરો તો બની જ જાય. એક એના અંદરથી ફડક, એક અંદરથી બીક, એ એને બાવરો બનાવી દે. કુટ, ક્રોધ, મુકુર, શિશુ, પ્રિયા, સ્વજન, નિશા, દુઃખ. દુઃખ જ્યારે માણસની ઉપર પડે ને ત્યારે ગમે એવો સમજદાર માણસ હોય, ગમે એટલો સમજી વિચારીને નિર્ણય લેતો હોય, એ માણસ બાવરો બની જાય. કુટ, ક્રોધ, મુકુર, શિશુ, પ્રિયા, સ્વજન, નિશા, દુઃખ અને ફાગ. હોળીનો ફાગ રમનારો વ્યક્તિ
એ ગમે એવો સજ્જન હોય, ગમે એવો સમજેલો હોય, ગમે એવો ઠરેલો હોય, પણ જ્યારે હોળીનો ફાગ રમતો હોય ને ત્યારે એ માણસ બાવરો બની જાય. આમાં ચિત્ત લાગે એટલે માણસ 100% બાવરો બની જ જાય. પ્રેમ બહુ જ ડિટેલમાં ને બહુ બધી વસ્તુઓ સાથે તમે વાત કરી. પ્રેમની વાત નીકળે ને એટલે મને સાથે વિરહ યાદ આવે. વિરહને લોક સાહિત્યની કોઈ પંક્તિઓમાં રજૂ કરવો હોય તો કઈ રીતે, અથવા કઈ પંક્તિ તમને સૌથી પહેલી યાદ આવે? મને 2 દુહા એ ખૂબ ગમે છે. એમાં એક પૃથ્વીરાજસિંહજી રાઠોડ, એમના ઘેરેથી લેલાદે એમનું અવસાન થયું. જો આમાં પ્રેમ અને વિરહ બંને બાબતો, પ્રેમ એટલે મેં કીધું બોન્ડિંગ એક પ્રકારનું જોડાણ, તો જોડાણ ક્યાં સુધીનું હોય એ વાત આ દુહામાં છે. લેલાદેનું જ્યારે અવસાન થાય અને લેલાદેની ચિતા એ જ્યારે સળગતી હોય અને એ હોનાવરણી ચિતા હળગતી હોય અને સામે પૃથ્વીરાજ રાઠોડ ઊભા હોય, ત્યારે એ પોતે કવિ હતા, ખૂબ સારા કવિ હતા. એટલે અંદરથી એક દુહો નીકળ્યો. અને આ છે ને આને ઉગેલું કહેવાય. અને આ એક સીધો સાદો નિયમ છે કે દુનિયામાં ઉગે ને એને કોઈ ન ઉગે. એટલે આ દુહો મને ખૂબ ગમે છે અને અદ્ભુત દુહો છે. એ અગ્નિને ઠપકો આપે છે કે મેં દેખ્યો તે ઝારિયો મુજ લેલા રો તન. હું જોઉં ને એવી રીતે મારી લેલાદે એના તનને, એના શરીરને તે બાળી નાખ્યો છે. એટલે મારી લેલાદેને બાળવામાં તારો હાથ છે, અગ્નિને કહે છે. મેં દેખ્યો તે ઝારિયો મુજ લેલારો તન. તો હવે શું, તે મારા પ્રિય પાત્રને મારાથી દૂર કરી દીધું છે, તો હવે હું તારાથી દૂર રહીશ. કેવી રીતે દૂર રહીશ? આ દુહાના બીજા ચરણમાં કહે કે મેં દેખ્યો તે ઝારિયો મુજ લેલારો તન, અબ થારો રાંધ્યો નહીં જમા ફટ ગોજારા અગન. અને પછી ઇતિહાસ સાક્ષી પૂરે છે કે પૃથ્વીરાજસિંહજી રાઠોડ એ જીવાને ત્યાં સુધી આગ ઉપર પાકેલું ભોજન એમણે નહોતું લીધું. હર હંમેશ ફૂલ, ફળ અને દૂધ, આની ઉપર એમણે પોતાનું બાકીનું જે જીવન છે એ વ્યતીત કર્યું હતું. એટલે પ્રેમ અને વિરહનો આ અદ્ભુત દુહો. આવીને આવી એક બીજી વાત, પ્રેમ ક્યાં સુધીનો હોય? માણસ જીવતો હોય ને ત્યાં સુધી. છૂટે ને શ્વાસ છેલ્લો ત્યાં સુધી સૌ આશ રાખે છે. છૂટે ને શ્વાસ છેલ્લો ત્યાં સુધી સૌ આશ રાખે છે. દવા અને દુઆમાં માનવી વિશ્વાસ રાખે છે. ઉઘાડી આંખથી સંબંધ છે મિત્રો આ દુનિયાને. આ સાંપ્રત સમયની વાત છે કે ઉઘાડી આંખથી સંબંધ છે મિત્રો આ દુનિયાને, બાકી જરૂરતથી વધારે કોણ ઘરમાં લાશ રાખે છે. સાચી વાત. એ તરત કાઢો કરતા હોય. તો પ્રેમનું બોન્ડિંગ એના કરતાં કાંઈક વિશેષ છે, કાંઈક વધારે છે. એ કેવી રીતે? એ આ દુહામાં છે. એ પુરુષ રાજની નોકરીએ, એના ઘેરેથી બાઈ એ બીમાર પડ્યા છે, રોગ લાગ્યો છે, મટતો નથી, સંદેશો અપાવે, રાજમાંથી રજા મળતી નથી, પુરુષ આવતો નથી. એ દરમિયાન સ્ત્રીનું અવસાન થાય અને પુરુષને રજા મળે. એટલે પુરુષ પોતાના રાજની નોકરીએથી રજા મેળવી અને પોતાના ગામ ખૂબ જ ઝડપથી પોતાની ધર્મપત્ની બીમાર છે એટલા માટે આવે. એમાં બરોબર ગામના સીમાડામાં દાખલ થાય અને ગોવાળ મળે. એટલે ગોવાળને પૂછે કે ભાઈ ગામમાં બધું સલામત ને? એટલે ગોવાળ એમ કહે કે ગામમાં બીજા બધાને તો સલામત છે, પણ તારા તો હાથેય વાણ ડૂબી ગયા. એટલે આને ધ્રાસકો પડે. કેમ, શું થયું? કે તારા ઘરના છે એ આજ સવારે આ દુનિયા મૂકીને વયા ગયા. આરા એમ કરી અને દોટ કાઢી. એ દોટ કાઢીને ત્યારે પાછળથી ગોવાળે કીધું કે હવે તું દોડીને પૂગીશ નહીં. કેમ? કે હવે તો ટાઢીએ ઠરી ગઈ છે. આપણે એક એવો રિવાજ છે ને, અગ્નિદાહ આપી દીધા પછી એના વધેલા અસ્થિઓને લઈ આવી એને દૂધમાં ધોઈ અને મૂકે, એને ટાઢી ઠારવી કે. એટલે કે હવે તો ટાઢીએ ઠરી ગઈ છે. પણ એ દોટ કાઢી અને સીધો સ્મશાન ભૂમિમાં જાય અને જોવે રાખ પડી હતી. પ્રેમ ક્યાં સુધીનો હોય? એ પડેલી રાખની સામે જોઈ અને એ પુરુષના હૈયામાંથી ઉદ્ગાર સ્વરૂપે આ એક દુહો નીકળે કે કંથ મહાણે કળકળે, કે હવે અમારે રાખ જ જોવી રહી. હવે હેતુ હતા એ તો હાલ્યા ગયા, હવે મારે જોવું તો કોનું મોઢું જોવું? એટલે કંથ મહાણે કળકળે કે અમારે રાખ જ જોવી રહી. ત્યાં તો ભળેલી ને ભેળી થઈ અને પછી વળગી હોઠે વીઠલા. એ રાખમાં રહેલી એની પત્નીના આત્માના જે કણો હતા એનાથી સહન ન થયું.
કે મારો પતિ એ એમ કહે છે કે હવે તો મારે ખાલી રાખ જ જોવાની, હું મારી પત્નીને મળી નહીં શકું, એટલે રાખ બની ગયેલી એની પત્ની એ એક વંટોળિયો આવ્યો અને એ લોકોક્તિ એમ કહે છે કે વંટોળિયાએ એ રાખને ઉડાડી અને એ રાખ આવી અને પુરુષના હોઠ ઉપર આવી અને ચોંટી ગઈ, જાણે એને ચુંબન કરતી હોય. આ પ્રેમ અને વિરહ એની આ પરાકાષ્ઠા છે. રણજીતભાઈ, આ તો લોક સાહિત્યમાં પડેલી વાતો તમે કરી. પ્રેમ અને વિરહ જ્યારે એની વાત નીકળે ને એટલે આમ તો મારે બીજા બહુ બધા સવાલો કરવા છે, બહુ બધા શબ્દોની પરિચય મેળવવો છે, પણ પ્રેમ અને વિરહ આવે ત્યારે ભગવાન કૃષ્ણ અને રાધા જી બધાને યાદ આવે અને આવે છે. એને લોક સાહિત્યમાં કોઈ લાઈન જો હોય એ કૃષ્ણ રાધા માટે અદ્ભુત કવિતા છે એક, મને ખૂબ ગમે છે અને મારા ઘણા કાર્યક્રમોમાં મેં રજૂ કરી છે. પિંગળસીભાઈ મેઘાનંદભાઈ ગઢવી જામનગર એમની લખેલી બહુ અદ્ભુત કવિતા. કૃષ્ણને એના જીવનમાં પડેલા દુઃખો એનું વર્ણન. બાકી કૃષ્ણને આપણે હંમેશા નાચતો કૂદતો ને રમતો જ જોયો છે. કૃષ્ણને દુઃખ પડ્યા હોય ને એવું આપણે ક્યારેય નથી જોયું. રામને રામાવતારમાં જેટલા દુઃખ નથી પડ્યા ને એટલા કૃષ્ણને કૃષ્ણાવતારમાં દુઃખ પડ્યા છે. પણ કૃષ્ણ એવો દેવ છે કે જે હંમેશા દુનિયાની સામે નાચ્યો છે, કૂદ્યો છે અને રમ્યો છે. એણે પોતાના દુઃખોને પોતાના હૈયામાં હંગરીને રાખ્યા છે. એટલે કૃષ્ણના દુઃખો એ દુનિયા સુધી નથી પહોંચ્યા. બાકી કૃષ્ણના દુઃખોને ગણાવતા એ પિંગળસીભાઈ મેઘાનંદજી ગઢવી જામનગર એ આ કવિતામાં લખે છે, કહે છે કે કોઈ મળ્યું નહીં કહેવા જેવું, ક્યાં જઈ રાધા વાત કરું. વાત કોને કરાય? જે હંગરી શકે એમ હોય, જે સહન કરી શકે એમ હોય એવી વ્યક્તિને વાત કરાય. એટલે કૃષ્ણએ પાત્રે એવું ગોઈતું. રાધાજીની પાસે જઈ અને પોતાના દુઃખોનું વર્ણન કરે છે કે કોઈ મળ્યું નહીં કહેવા જેવું, ક્યાં જઈ રાધા વાત કરું. આ દિલમાં સંઘરી રાખેલ દુઃખની આજે જાહેરાત કરું. મેં આજ સુધી કોઈને નથી કીધા, આજ તારી સામે પહેલી વાર કહું છું. કેવા દુઃખો? તો કે કંસ તણા એ કારાગૃહમાં કાજળ શો અંધકાર હતો, અને મારો જન્મ થયો એ વખતે ચોય તરફ સુનકાર હતો. ગરીબમાં ગરીબ છેવાડાનો માણસ હોય ને, એકલો ઝૂંપડું વાળીને રહેતો હોય, પણ એને અહીંયા જો દીકરાનો જન્મ થાય ને તો વગાડવા માટે ઝાલર એના ઘરમાં ન હોય ને તો છેલ્લે થાળીને વેલણ લઈને વગાડી અને દુનિયાને જાણ કરે કે મારા ઘરે દીકરાનો જન્મ થયો છે. કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે હું 14 લોકનો સ્વામી છું, 3 ભુવનનો નાથ, અને મારી આંખનો મરોડ બદલાય તો સૃષ્ટિમાં પ્રલય આવી જાય. જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ એક આંખના પલકારામાં કરી નાખું એવો દેવ હોવા છતાંય, મુક્તિનો આપનારો દેવ હોવા છતાંય મારો જન્મબંધન અવસ્થામાં થયો. આનાથી મોટું દુઃખ માણસને શું હોય? કંસ તણા એ કારાગૃહમાં, અને વળી કાજળ શો અંધકાર હતો. ઘોર અંધારામાં મારો જન્મ થયો. પછી કંસ તણા એ કારાગૃહમાં કાજળ શો અંધકાર હતો, અને મારો જન્મ થયો એ વખતે ચોય તરફ સુનકાર હતો. વાગી નહીં ત્યાં કોઈ વધાયું, કે કોઈએ કાંઈ નવ દાન કર્યું. છેલ્લે કાંઈ ન હોય ને તો પોતાની ઘરે દીકરાનો જન્મ થાય ને એટલે કાંઈ ન હોય ને તો માણસ ગાયું ને લીલું નાખી આવે, એટલું દાન કરે કે ભાઈ ઈશ્વરે મને પુત્રરત્ન એ સંતાનના સ્વરૂપમાં આપ્યો છે તો હું મારાથી થઈ શકે એટલું 2 હાથથી દાન કરું. એ નહોતું. વાગી નહીં ત્યાં કોઈ વધાયું, કોઈએ કાંઈ નવ દાન કર્યું. એમ ખૂંદી જનનીનો ખોળો મેં પણ ના પયપાન કર્યું. હું મારી માને ત્રપી અને ધાવી નથી શક્યો, હું મારી માના ખોળામાં રમી નથી શક્યો. માણસના જીવનમાં આનાથી વધારે બીજું દુઃખ ક્યું હોય? કેમ? તો કે પિતા ઉપાડી પંથે પડ્યો, માથે મુસળધાર ખરે. મારો બાપ મને બચાવવા માટે થઈ એક કરંડિયામાં મૂકી અને એ જેલની બહાર નીકળી અને મને બીજાની ઘેરે મૂકવા જતો હતો. તો મને જ્યારે લઈને નીકળ્યો ને ત્યારે હાલો વિધાતા તો મારી વેરણ હતી, પણ અસ્તિત્વય મારું વેરણ હતું. કેમ? તો કે પિતા ઉપાડી પંથે પડ્યો ત્યારે માથે મુસળધાર ખરે, અને જમનું રૂપ ધરીને જમના કાળ સમો ઘૂઘવાટ કરે. જમના છે ને એ જમ જેવી થઈ ગઈ હતી, પોતાના ભાઈ જેવી, અને એ મને પોતાની અંદર સમાવી લેવા માટે મને એ કરંડિયામાંથી લઈ અને પોતાના ખોળામાં લઈ લેવા માટે જમના ચારે કોરથી લોઢ સ્વરૂપમાં ઉલળતી હતી. જમનું રૂપ ધરીને જમના કાળ સમો ઘૂઘવાટ કરે. પછી કે જ્યાં જ્યાં આશ્રય માગ્યો ત્યાં ત્યાં જાઓ, અહીંથી જાઓ કહ્યું. મારા એક સગા સંબંધી મને રાખવા તૈયાર નહોતા. જ્યાં જ્યાં આશ્રય માગ્યો ત્યાં ત્યાં જાઓ, અહીંથી જાઓ કહ્યું. સગા સંબંધી એક થઈને કદી ન આવો એમ કહ્યું.
એક પણ મારા હગા મને રાખવા તૈયાર નહોતા. એટલે પછી પરાએ ઘેર રહીને ગોકુળમાં રહેઠાણ કર્યું. અને એટલે પછી હું નંદબાવાને નેહડે આયરના નેહડે ઉછરી અને મોટો થયો. પછી પરાએ ઘેર રહીને ગોકુળમાં રહેઠાણ કર્યું. 4 પગા જંગલમાં ચારી ગોપ બની ગુજરાન કર્યું. હું ત્રણેય લોકનો સ્વામી, આખી દુનિયાનો બાપ, અને છતાંય મારે ગાયું ચારી અને મારું જીવન ગુજારવું પડ્યું. તો એ મને મારા જીવનમાં આ દુઃખો પડ્યા જ છે. હે પિતા ઉપાડી પંથે પડ્યો માથે મુસળધાર ખરે, જમનું રૂપ ધરીને જમના કાળ સમો ઘૂઘવાટ કરે. જ્યાં જ્યાં આશ્રય માગ્યો ત્યાં ત્યાં જાઓ, અહીંથી જાઓ કહ્યું. સગા સંબંધી એક થઈને કદી ન આવો એમ કહ્યું. પછી પરાએ ઘેર રહીને ગોકુળમાં રહેઠાણ કર્યું. 4 પગા જંગલમાં ચારી ગોપ બની ગુજરાન કર્યું. ત્યાં પણ મારી પાછળ પડ્યા તસ્કર રાજા કંસતણા. ત્યાંય મારો મામો મને હક નહોતો લેવા દેતો, મને મારી નાખવા માટે માણસો મોકલતો હતો. ત્યાં પણ મારી પાછળ પડ્યા તસ્કર રાજા કંસતણા. મારો જીવ લેવાને માટે વનમાં ફરતા વેરી ઘણા. આટલા દુઃખો હતા. અને આટલા દુઃખો હતા ને ત્યારે મનહરણી રાધા તું મળતા દુઃખ બધા વિસરાઈ ગયા. મારા મનને હરી લે એવી રાધા તું મને મળીને એટલે મારા બધાય દુઃખો વિસરાઈ ગયા. મનહરણી રાધા તું મળતા દુઃખ બધા વિસરાઈ ગયા. ફરી ફરી એ તાજા થઈને આજે હાલે ખાઈ ગયા. એ પાછા આજ લખાણા. કેમ, શું કામ લખાણા? તો કે મને હતું, આ છેલ્લી કડીમાં કવિએ પ્રાણ મૂકી દીધો છે કવિતામાં, કે મને હતું કે હવે વિધાતા દુઃખ દઈને થાકી છે. આનાથી વધારે દુઃખ હોય નહીં. મને હતું કે હવે વિધાતા દુઃખ દઈને થાકી છે, પણ રાધા તું રીસાતા એમ લાગ્યું કે હજી મારે સાગર તરવો બાકી છે. કૃષ્ણના પ્રેમ અને વિરહની અદ્ભુત કવિતા. અને બધાએ એ જ જોયું છે કે રાધાએ રાત કાઢી રોય રોય, પણ કૃષ્ણની પીડા ક્યાં જાણી શક્યું કોઈ. કૃષ્ણની વાત અને રાધાની વાત આવે ત્યારે મને લોક સાહિત્યમાં ભક્તિને કઈ રીતે લોકોની સામે મુકાઈ છે એ સમજવું છે. જી, આમ શાસ્ત્રોક્ત રીતે એને એમ જોવા જાવ ને તો નવધા ભક્તિ છે. પણ દાન અલગારી તખતદાન રોહડિયા એણે બહુ એક સરળ શબ્દોમાં કહી દીધું છે, હરિભગતાને હાથ વગો છે એ પ્રેમ પરખંદો રે. એ તમારા પ્રેમને જોવે છે, તમારા સ્નેહને જોવે, તમારા ભાવને જોવે છે, અને એટલા માટે જ એ હાવ નજીક છે. એને બોલાવો એટલે તરત આવે છે. નદે સાદ ક્યું નાથજી સાદ લિયા જો સંત, આપે એને નામ હુલાવતા ધેનું એ કાન ધરંત. ગાયના નામનો પોકાર કરો અને ગાય આવતી હોય તો આના નામનો પોકાર કરો તો કેમ ન આવે? પણ આપણી તકલીફ એ છે કે આપણે સ્વાર્થના કરીએ છીએ, પરાર્થના નથી કરતા. કરવા બેહીએ છીએ પ્રાર્થના જ. પ્રાર્થના એટલે પરાર્થના. મારા ભાઈને જો સરકારી નોકરી મળી જશે તો હું ઉઘાડા પગે હાલતો આવી અને દર્શન કરી જઈશ, આ પરાર્થના છે. મારા પાડોશીનો દીકરો એને કેન્સર થયું છે અને હે ભગવાન તારી દયા થઈ જાય, તારી કૃપા થઈ જાય તો હે દેવળવાળા, હે ઠાકર, હું ઉઘાડા પગે આવી અને દર્શન કરી જઈશ, આ પરાર્થના છે. એટલે પ્રાર્થના. આપણે હંમેશા સવારે ઘેરેથી નીકળીએ, સાંજે ઘેરે જઈએ ત્યાં સુધી એક જ વાત, હે ભગવાન હવનું લેજે ને મને દેજે, હવનું લેજે ને મને દેજે. ભરાતું જ નથી. આ સરળ ભાષામાં ભક્તિ. રણજીત, આમ તો બધી જ વસ્તુઓને લોક સાહિત્યમાં સમાવી લીધા છે. આપણી મોસમના એ દુહા છે. હા, સિઝનના આખા વર્ષના પ્રદેશો સાથેના જોડાયેલો એવો એક જ દુહો. એમાં 3 મોસમે આવી જાય અને આપણા અલગ અલગ ગુજરાતના પ્રદેશો આવી જાય. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષે તો વાગડ ભલો, કચ્છડો 12 માસ. હવે આપણને એવું થાય કે કચ્છમાં તો રણ, ઉજળ પ્રદેશ, તો કચ્છડો 12 માસ શું કામ? આપણે જે કચ્છને જોયું તું, અત્યારે તો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પણ એક સમય પહેલાં, આજથી 20 વર્ષ પહેલાં આપણે જે કચ્છને જોયું હતું, કચ્છ એ નહોતું. તો સિંધુ નદીના તટવાળો પ્રદેશ એટલે કચ્છ. એ સિંધુ નદી ત્યાં થઈ અને વહેતી હતી. આ તો કાળક્રમે સમયનું ચક્ર બદલાયું, ભૌગોલિક પરિસ્થિતિઓ બદલાઈ અને એટલે એ વિસ્તારમાંથી સિંધુ નદીના વહેણ ફરી ગયા અને ત્યાં રણ થયું. નહીતર સિંધુ નદી ત્યાં થઈ અને નીકળતી હતી. શિયાળે સોરઠ ભલો. કેમ?
સોરઠ એ એક એવો પ્રદેશ છે કે અમારા આયુર્વેદની બોલીમાં કહીએ ને તો જાંગમ પ્રદેશ કહેવાય, કે જ્યાં જંગલો વધારે હોય. એટલે એ વિસ્તારમાં એનો શિયાળો સારો. ઉનાળે ગુજરાત, હવે તો સોરઠ ને ગુજરાત બે અલગ હતા ના, મધ્ય ગુજરાતના અર્થમાં ઉનાળે ગુજરાત. એને ગુજરાત કહેતા. હા, એ એટલા માટે કે ત્યાંથી સાબરમતી અને નર્મદા જેવી મોટી નદીઓ નીકળતી, મહીસાગર જેવી મોટી નદી નીકળતી. આ મોટી નદીઓ નીકળતી ને એટલે ત્યાં પાણી બારે માસ રહેતું. એટલે ઉનાળામાં એ પ્રદેશ વધારે સારો. ઉનાળે ગુજરાત, વર્ષે તો વાગડ ભલો, કેમ કે વાગડ એ ગુજરાત અને કચ્છને જોડનારો પ્રદેશ. એટલે ત્યાં વરસાદની ખાસ જરૂરિયાત. એટલે જો વર્ષે તો વાગડ ભલો. પણ સિંધુ નદીના તટવાળો કચ્છ હતો એટલે કચ્છડો બારે માસ. આ ઊંડાણ સાથે આખી વાત કે આ દુહામાં લખાયેલી છે. જી. અને જ્યારે પણ શબ્દોની વાત આવે એટલે એક શબ્દ મને કાયમ ગમે, એ છે મિત્રતા. તમારે તમારા ભાઈબંધને માટે કહેવાનું હોય મિત્રતાનો કોઈ દુહો તો કયો દુહો? હું મોટે ભાગે દુહા કરતા આ એક છપ્પઈ કહીશ. છપ્પઈ કે જેની અંદર એ દુહો છે એમાં 4 ચરણ 2 લીટી. આમ તો એવું કહેવાય છે કે દુહો ચોથો દીકરો, જેનું કોલ કરારી કામ, છંદ ગીત કે છપ્પઈથી નો રીએ બાપનું નામ. કેમ કે દુહો તરત યાદ રહી જાય. એટલે દુહો એ, અને દોહો હું એને આ અર્થમાં ઘણી વખત કહું છું મારા કાર્યક્રમોમાં કે સમજદાર માણસ સમજદારીની વાત કરે ને તો સામે બેઠેલો સમજદાર માણસ એકવાર હા પાડે, એ સ્વાભાવિક છે, નેચરલ પ્રોસેસ છે. પણ કોઈ સમજદાર માણસ સમજદારીની વાત કરે ને સામે બેઠેલો સમજદાર માણસ એણે 2 વખત હા પાડવી પડે ને, દોહા, એનું નામ દુહો છે. એને 2 વખત હા પાડવી પડે કે સાચી વાત, એકદમ સાચી વાત, આ દુહો છે. એટલે દુહામાં મિત્રતાના ખૂબ બધા દુહાઓ છે. એમાંનો એક મને ગમતો તમને છપ્પઈ કહું, પણ એક ખૂબ સરસ દુહો છે. રાજપૂતા ઋણ ના રખે ને ચીલો ન છાંડે ચરણ. એ ક્ષત્રિય છે, પોતાની ઉપર ઋણ નહીં રાખે. કેવી રીતે? તો કે એક ચીલા ઉપર હાલનારો પગ એ જેવી રીતે પોતાનો ચીલો નથી છાંડતો ને એવી રીતે આ નહીં મૂકે એ માર્ગને. રાજપૂતા ઋણ ના રખે ને ચીલો ન છાંડે ચરણ, સુયોધન સાથે રહ્યો ઈ કુંતી જાયો કરણ. મિત્રતાની આનાથી મોટી વ્યાખ્યા જ ન હોય. એને ખબર હતી કે આ ખોટો છે, પણ જ્યારે મારી જરૂરિયાત હતી ત્યારે મારી પડખે આવીને ઊભો રહ્યો. એટલે એના જ ખરાબ સમયમાં મારે ઊભું રહેવું જોઈએ, એટલા માટે આવી એને ઊભો રહ્યો. આ મિત્રતા છે. એટલે આ છપ્પઈમાં કીધું કે મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજીએ મરદ સત્ય કહ કર સમજાવે, મિત્ર કીજીએ મરદ સાથ લગ મરણ નિભાવે, તો મિત્ર તાહી કા નામ હૈ કે જામન લોભ ના લગે, કવિ સત્ય બાત પિંગલ કહે દેહ જાય પણ નેહ નો ડગે, આવો મિત્ર કીજીએ મરદ. આ મિત્રતાની વ્યાખ્યાનું અદ્ભુત છપ્પઈ. વાહ રંજીતભાઈ, મિત્રતાને લોકસાહિત્યમાં જેમ શબ્દે મઢવામાં આવી છે ને, એવી જ રીતે લોકસાહિત્યમાં દુશ્મનાવટને શબ્દે મઢવામાં આવી છે. જી. કઈ વાત યાદ આવે દુશ્મનાવટ શબ્દને યાદ કરીએ તો? દુશ્મનોની ખાનદાની ઝવેરચંદભાઈ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં લખી છે. એક બીજી એવી જ અદ્ભુત વાત, મને એ વાત કહેતા વિશેષ ગૌરવ એટલા માટે થાય કે હું ખુમાણોનો ભાણેજ છું. જોગીદાસ ખુમાણ અને ભાવનગર દરબાર, આ દુશ્મનાવટ, આવી દુશ્મનાવટ તમને આખી દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. કુંડલાની 84 માટે થઈ અને ભાવનગર દરબારની સામે બારવટે ચડે, અને ભાવનગર દરબારના મહારાણી એ જ્યારે વેલડામાં જાતા હોય અને જોગીદાસ બાપુના માણસો એમ કહે કે બાપુ આંકડે મધ છે ને માખ્યું વિનાનું, અને કુંવર ભેગા છે, આપણે જે કહેવું એ ભાવનગર દરબારને માનવું પડશે. અને ત્યારે એમ કહે કે નાનીબા બેન તો મારા બેન છે, મારે જે વાંધો છે એ ભાવનગર દરબાર હારે છે, હું દરબાર હારે ભરી પીશ, પણ બેનને કાંઈ ન થવા દેવાય. ત્યાં છેક જઈ અને બેનને મૂક્યા ઠેઠ શિહોર, ત્યારે ગાદી શિહોર હતી, એટલે શિહોર સુધી એ બેનને શિહોરની સીમ સુધી મૂકવા જાય. અને મૂકવા જતી વખતે અમુક ઘટનાઓ છે ને એ આમ આપણા હૃદયને સ્પર્શી જાય. પૂજ્ય બાપુએ હાવ એમનેમ તો નહીં કીધું હોય ને, આખી દુનિયા જ એમને સાંભળે
એ પૂજ્યપાદ મોરારી બાપુ એમ કહે કે જોગીદાસ બાપુ એ જ્યારે હેમાળે હાડ ગાળવા જતા હતા ત્યારે દ્રશ્ય એવું લાગતું હતું, રૂપક એવું લાગતું હતું કે જાણે એક હિમાલય બીજા હિમાલયને મળવા માટે જઈ રહ્યો હોય. જોગીદાસ બાપુને હિમાલય જેવી ઉપમા એ પૂજ્યપાદ મોરારી બાપુ હાવ એમનેમ તો નહીં આપતા હોય ને. એના જીવનના કેવા પ્રસંગો. જોગીદાસ બાપુ પડખે ઘોડો લઈ અને હાલ્યા જાય અને પડખે માફામાં ભાવનગરના મહારાણી અને એમના દીકરા એ બેય બેઠા છે અને એમાં અંદર વડચડ મા દીકરાની સંભળાય. એટલે જોગીદાસ બાપુ પૂછે કે બેન કેમ કુંવર કજીએ ચડ્યા છે? કે ના ભાઈ એને માફામાં બેહીને નથી આવવું, એ એમ કહે છે કે મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું છે. અને ચક ઊંચો કરીને બાપા લાવો કુંવરને, ભાવનગરના ફૂલડાની ફોરમ મારે લેવી છે એમ કહી અને એ કુમારને લઈ અને બેલાડે બેહાડે અને લઈ જાય. અને ત્યાં લઈ જતા સુધી એના બાપની હારી વાતો, ભાવનગરના રાજકુમારને એના નહીતર એના દુશ્મન હતા પણ છતાંય એના બાપની એના જીવનની જે સારી વાતો હતી એ વાતો જોગીદાસ બાપુ એ બાળ રાજકુમારની હારે કરતા જાય. અને અહીંયા જઈ અને એમને સિહોરની સીમ આવે એટલે એમ કે બાપા અહીંથી ભાવનગરનો સીમાડો ચાલુ થાય છે અને અહીંથી અંદર હવે ન અવાય, અહીંથી તમે તમારે નીકળી જાઓ. દુશ્મની હોવા છતાંય પોતાના દુશ્મનના ધર્મપત્ની એને બેન કહી અને છેક સુધી મૂકવા જાય. એમના દીકરાને ભાણે જ કે આ એમના તરફની એની સામે ભાવનગર દરબાર એ જોગીદાસ બાપુના પરિવારને પોતાના દરબાર ગઢમાં હાંચવે. એને ખબર છે કે જોગીદાસ મારી સામે બારવટે ચડ્યા છે, છતાંય જોગીદાસ બાપુના પરિવારને એ પોતાના ગઢમાં હાંચવે અને માણસોને કહી રાખે કે જોજો એ મહેમાન છે અને મહેમાનને કોઈ જાતનું ઓછું ન આવવું જોઈએ. અને બેય જણા જરાક કાંઈક વડચડ થાય બેય કુમારોને. અને એમાં ભાવનગર રાજકુમાર આવી અને રોતા રોતા દરબારના ખોળામાં બેસી જાય અને એમ કહે કે બાપુ મને જોગીદાસ મામાના દીકરાએ જરાક ધોલ થપાટ કરી લીધી. ત્યારે આ ભાવનગર દરબાર 1800 પાદરનો ધણી પણ દુશ્મનોની ખાનદાની કેવી હોય એ એવો જવાબ આપે કે બેટા આજ પહેલી વાર માર્યું ને? કે હા. કે એનો બાપ મને રોજ રાત પડે લાફા મારી જાય છે, તોય જો હું દાંત કાઢતો હોઉં તો બેટા એનો દીકરો એકવાર ધોલથપાટ કરે ને તો આપણે દાંત કઢાય. જોગીદાસ બાપુના દીકરા એને જલેબી ખાવા માટે આપે અને એ નાની ઉંમરનો બાળ રાજકુમાર છે એને કહે કે આ જલેબી ખાઈ લ્યો. કે ના જલેબી નહીં ખાવું. કે કેમ તમારે જલેબી ભાણુભા કેમ નથી ખાવી? કે મારા બાપુ એમ કહેતા કે જલેબી ખાઈને બારવટા ન કરી શકે. આ એમની ખાનદાનીની પરાકાષ્ઠા. અને એના પછી એ રીતે ભાવનગર દરબારના કુંવરનું અવસાન થાય અને જોગીદાસ બાપુ પોતે એ ખરખરો કરવા આવે. અને એ ખરખરો કરવા આવેલા 1800 પાદરનો લાડો હતો એનો દીકરો, એનું જ્યારે દેહાવસાન થયું હતું તો એ ખરખરો કરવા કોણ નહીં આવતું હોય? આખો મલક એ દરબારના દુઃખમાં ભાગ લેવા માટે આવતો હતો. એટલા માણસોની વચ્ચે જોગીદાસ બાપુ માથે પન્યું ઓઢી અને ઠૂંઠુઓ મૂકે ને એ અવાજ ઉપરથી ઓળખી જાય ને ખંભે હાથ મૂકીને કે હશે બાપા જોગીદાસ થવાની હતી એ થઈ ગઈ. આ ખાનદાની આ તમને દુનિયામાં જોવા ન મળે. અને આટલું થયા પછી જોગીદાસ બાપુના બાપુ હાદા બાપુ એમનું જ્યારે અવસાન થાય ત્યારે ભાવનગર દરબાર પોતે મોટા દીકરાનો ધર્મ જે હોય એ પ્રમાણે હાદા બાપુનું હરાવણું કરે, માથે મુંડન કરાવી અને હાદા બાપુનું હરાવણું કરે. હવે આ દુશ્મની તમે દુનિયામાં ગોતો તમને ક્યાંય નહીં મળે. અને એના પછી એ જ્યારે સમાધાન માટે બેહે અને ભાવનગર દરબાર એમ કહે કે હવે સમાધાનમાં જોગાભાઈ સૌથી પહેલું તમને કુંડલા, અને જે કુંડલા માટે થઈ અને બારવટે ચડ્યા હતા એ કુંડલા માટે જોગીદાસ બાપુ એમ કહે કે હવે જોગીદાસને કુંડલા ન ખપે. કેમ? કે કાઠીને હમે માથે હુદામણું હોય. ગરાસિયા ભાઈઓમાં મોટો દીકરો ટીલાયત હોય એટલે એ જ રાજા બને. નાના જેટલા ભાઈઓ છે એમને ખર્ચીના ગામ આપવામાં આવે. 1 ગામ 2 ગામ 5 ગામ એ ગામ પૂરતો એ કર ઉઘરાવે અને વહીવટ કરે. બાકી રાજા એ મોટો દીકરો ટીલાયત હોય એ બને. અમારે કાઠી દરબારોમાં એવું છે કે જેટલી જમીન હોય, જેટલા ગામ હોય, જેટલા દીકરા હોય બધાને હરખો ભાગ પડે. પણ હરખો ભાગ પડે ને એમાં મોટા દીકરાને વિશેષ આપવામાં આવે એટલા માટે કે એ વ્યવહારમાં અને મહેમાનોમાં સૌથી વધારે એને આવવા જવાનું ને એ રહેતું હોય એટલે એને કંઈક વિશેષ આપવામાં આવે. એટલે જોગીદાસ બાપુએ કીધું
કે કુંડલા હવે મને ન ખપે. કેમ? તો કે મોટા દીકરાનો ધર્મ તમે બજાવ્યો છે. હા. મારા બાપુનું દેહાવસાન થયું ત્યારે હરાવણું મોટા દીકરાએ કરવાનું હોય એ હરાવણું તમે કર્યું છે, એટલે મારા બાપુના મોટા દીકરા તમે કહેવાઓ, એટલે કુંડલા તમને રહ્યું. હવે કુંડલા મને ન ખપે. આવી દુશ્મનોની ખાનદાની એ તમને દુનિયાનો ઇતિહાસ તપાસી લ્યો, ક્યાંય નહીં મળે. એ આપણા પ્રદેશમાં આ બનેલી ઘટનાઓ છે. અને આ વાત એટલી લોકો સુધી પહોંચી છે, આના પરથી ગુજરાતી ફિલ્મ બની હતી. એક જ ડિરેક્ટરે રણજીતભાઈ 3 વાર બનાવી. હા, આ વાતનું ઊંડાણ કેટલું હશે, એ વાર્તાનું ઊંડાણ, કે એ ડિરેક્ટરે વારે વારે અમુક વર્ષો પછી બીજી વાર જોગીદાસ બનાવી, ત્રીજી વાર પાછી એમને જોગીદાસ ખુમાણ બનાવી, દર વખતે લોકોએ એ વાતને વધાવી છે. પણ અત્યારની જનરેશન જે છે એ હેરી પોટરને, સુપરમેનને, સ્પાઈડરમેનને એમાંથી નવરી થાય ત્યારે આપણી વાતું જોવે ને. જી ચોક્કસથી. એક વાત વચ્ચે મને કેવી ગમશે, હેરી પોટરની તમે વાત કરી એટલા માટે. જોધપુર મહેરાનગઢ કિલ્લો છે. મહેરાનગઢ કિલ્લાની અંદર એક ચિત્ર છે, આજેય છે, કોઈ પણ જઈ અને જોઈ શકે. મહેરાનગઢ કિલ્લાની અંદર એક ચિત્ર છે જેની અંદર 5-6 સિંહ છે અને વચ્ચે એક નરસિંહ છે. એટલે કિશોર અવસ્થાનો બાળક છે, પણ એ નથી બાળક જેવો લાગતો, નથી સિંહ જેવો લાગતો. એનું વર્તન સિંહ જેવું છે, પણ એનું શરીર છે એ પુરુષનું, મનુષ્યનું છે. એ ચિત્ર રૂડયાર્ડ કિપલિંગ નામના એક અંગ્રેજ અધિકારી, એણે એ ચિત્ર જોયા પછી એનો ઇતિહાસ પૂછેલો. આપણને આશ્ચર્ય થાય કે આ આપણો ઇતિહાસ છે. રાષ્ટ્રકૂટ નામની એક શાખા હતી જે દક્ષિણ ભારતમાં હતી. દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારતમાં કનોજની બાજુમાં બદાયું નામનું ગામ, ત્યાં આવી અને વસેલા અને એટલા વિસ્તારને એમણે પોતાનો કરેલો. ત્યારે એમની શાખા ચાલતી હતી રાવ, અને ત્યાંના રાજા હતા રાવ સેતરામજી. રાવ સેતરામજીને જે તે વખતે 100 દીકરા, એમાં 50 દીકરાના જન્મ પછી 51મો દીકરો એનો જ્યારે જન્મ થાય એ વખતે ત્યારે ઘડિયાળો નહોતી, એટલે હુંયાણીને કહેવામાં આવે કે ભાઈ બાળકનો જન્મ થાય એટલે તમારે જે જગ્યાએ પડછાયો હોય ને એ જગ્યાએ લીટી દોરી દેજો. મકાનનો પડછાયો આવતો હોય ત્યાં લીટી દોરી દે, એના ઉપરથી અંદાજિત સમય નક્કી કરી અને મુહૂર્ત જોઈ, ચોઘડિયું જોઈ અને એ પ્રમાણે બાળકની જન્મપત્રિકા બનાવે. એ બાઈ ભૂલી ગઈ અને 2 ઘડી મોડું થઈ ગયું ને 2 ઘડી પછી એણે લકીર ખેંચી. એને એમ કે ક્યાં કોઈ જોવે છે. આ પ્રમાણે એ રાજકુમારની જન્મપત્રિકા બનાવવા માટે રાજજ્યોતિષીઓને બોલાવ્યા અને રાજજ્યોતિષીઓએ કીધું કે આ જે ચોઘડિયામાં બાળક જન્મો છે એ ચોઘડિયું એવું છે કે બાળકનું મોઢું પિતા જોશે તો પિતા મરી જશે. સેતરામજીએ કીધું આપણે 50 દીકરા છે, આ દીકરો નહીં હોય તો કાંઈ ફેર નહીં પડે, મારે જીવવું છે, એટલે આ દીકરાને મારી નાખો. જલ્લાદોને બોલાવ્યા, જલ્લાદોને કીધું કે આને મારી નાખો. એનું મોઢું એ નહોતું જોયું અને એને જલ્લાદો લઈને નીકળી ગયા. જલ્લાદ હતા પણ અંતે તો માણસ હતા ને. એને એમ થયું કે 1 દિવસનું તાજું જન્મેલું બાળક, આનો એવો શું દોષ, આને શું કામ મારવું આપણે? ભલે આપણું કામ છે, રાજા આપણને એના પૈસા આપે છે, પણ આ ન કરાય. આમાં આપણે કુદરતના ગુનેગાર થઈ, એટલે એ બાળકને એક સિંહની બોળમાં દેડવી દે. હવે કુદરતી બનેલું એવું કે એ જ દિવસે સિંહણે એક બચ્ચાને જન્મ આપેલો. સિંહણની માનસિકતા એવી થઈ ગઈ કે મેં 2 બચ્ચાને જન્મ આપ્યો છે, એટલે બેયને ઉછેરીને મોટા કરે. હવે આ તો ડાર્વિનનો નિયમ છે, તમે જેની ભેગા રહ્યો ને જેવા કામ કરો એવા થઈ જાઓ. એટલે અમુક વર્ષો પછી એ બાળક છે એ સિંહોની વચ્ચે રહેનારો, એટલે સિંહ જેવો થઈ ગયો. સિંહોની હારે બથોડા લે, નખ મોટા, દાંત મોટા, વાળ મોટા, 4 પગે હાલે અને સિંહની જેમ ઊંઘકાર્યું કરે. હવે એ બાળક જ્યારે કિશોર અવસ્થાએ પહોંચ્યો, 10-12 વર્ષની ઉંમરે, એ સમયે એ 5 સિંહની હારે બથોડા લેતો હતો. અને એ વખતે રાજસ્થાનના પાલી જિલ્લાના પાલીવાલ બ્રાહ્મણો, એ એમને ત્યાં લૂંટનો બહુ ત્રાસ હતો, લૂંટારુઓનો, એટલે પોતાના માટે એક સારો સેનાપતિ ગોતવા માટે ઉત્તર ભારત ગયેલા. એ બદાયુના જંગલોમાં થઈને નીકળ્યા ને એમણે આ જોયું. એટલે એમણે આવી અને સેતરામજીને કીધું કે તમારા જંગલમાં એક કૌતક છે. કે કેમ? કે આવું જોયું અમે, એક ટાબર, એક બાળક, એ 5 સિંહને બથોડા લે ને આમ કરીને ધક્કો મારીને સિંહને પાડી દે. આ તાકાતવાળું બાળક? કે બને નહીં. કે હા છે. જલ્લાદો ત્યાં બેઠા હતા. એણે કીધું કેવડું બાળક છે? કે આશરે 12 વર્ષનું. જલ્લાદોને નક્કી થઈ ગયું 12 વર્ષ પહેલાં આપણે જે દેડવી દીધો હતો ને
એ હોય તો હોય. એટલે મહારાજને કીધું કે મહારાજ માફ કરો તો કહી કે હાથ ખૂન માફ બોલ. કે ઓલો બાળક છે ને એ તમારું છે. કે કેમ? કે આવી ઘટના બની હતી ને અમે ત્યાં એને દેડવીને આવતા રહ્યા હતા, અમે એને માર્યો નહોતો. કાંઈ વાંધો નહીં. હુયાણી બેઠી હતી, એણે કીધું કે મહારાજ માફ કરો તો એક વાત કહું. કે શું? કે 2 ઘડી હું ચૂકી ગઈ હતી અને 2 ઘડી પછી મેં લકીર દોરી હતી. એની જે જન્મપત્રિકા હતી એનાથી 2 ઘડી પહેલાંની જન્મપત્રિકા એ ફરીને રાજ જ્યોતિષી પાસે બનાવડાવવામાં આવી. રાજ જ્યોતિષીએ કીધું કે આ તો ચક્રવર્તી બને એટલો તાકાતવાળો પુરુષ છે આ. એને ત્યાંથી લઈ આવ્યા. એને લઈ આવી માણસોની રહેન સહેન શીખવાડી અને એને મગજમાં નાખ્યું કે તું શેતરામજીનો દીકરો છો અને તારા કરતાં આ 50 ભાઈઓ મોટા છે ને, આ 49 નાના છે. એટલે રાજસ્થાનમાં એક આ કહેવત છે કે 49 સિંહો વડો અને સિંહા વડા 50. 49 એનું નામ રાવ સિંહાજી હતું, કેમ કે એ સિંહની વચ્ચે રહીને મોટા થયેલા એટલે એને સિંહાજી નામ આપેલું. 49 સિંહો વડો, 49 કરતાં સિંહો મોટો અને સિંહા વડા 50, સિંહો કરતાં 50, સિંહાજી કરતાં 50 મોટા. આ 51મું સંતાન એને બરાબર એના મગજમાં ફિટ કરી દેવામાં આવ્યું. પણ ઓલું જે અંગબળ હતું એટલે ઓલા પાલીવાલ બ્રાહ્મણોએ કીધું કે અમે આને સેનાપતિ તરીકે લઈ જાય. તો શેતરામજીએ કીધું મારે 100 દીકરા છે, તમને 100માંથી જે અનુકૂળ આવે એ દીકરાને લઈ જાઓ, એને સેનાપતિ તરીકે રાખો. એને અહીંયા લઈ ગયા અને પાલીની આજુબાજુના વિસ્તારમાં એમને વસાવ્યા. એમને ત્યાં વસાવ્યા ને ત્યાંથી એક શાખાની શરૂઆત થઈ. એ શાખા એટલે રાઠોડ. રાઠોડ શાખાની શરૂઆત ત્યાંથી થઈ. એની પહેલાં એમને રાવ શાખા લાગતી હતી. હવે વાત હું એ કરતો હતો કે આ હેરી પોટરને એ ઓલું જે ચિત્ર જોયું ને એ ચિત્ર જોયા પછી રૂડયાર્ડ કિપલિંગ નામના એ અંગ્રેજ અધિકારીએ એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ હતું ધ જંગલ બુક. કોઈ ઇતિહાસના લેખકને મળેલો પહેલો નોબલ પારિતોષિક. એ આપણા ભારતના રાજસ્થાનની ધરતીના એક યુવાન એના જીવન ઉપર આધારિત વાત ઉપરથી લખાયેલા પુસ્તકને મળેલો. એ પુસ્તકનું નામ ધ જંગલ બુક અને એ પાત્ર એ મોગલી. એના ઉપરથી પછી ફિલ્મ બનાવવામાં આવી અને એ ફિલ્મને પણ ઓસ્કાર એવોર્ડ મળ્યો. જેના જીવન કવનની વાતો એનાથી આવડા મોટા પુરસ્કારો, દુનિયામાં સર્વશ્રેષ્ઠ પુરસ્કારો એ મળે એવી ઘટનાઓ આપણી આસપાસ બનેલી છે. આપણને એ નથી દેખાતું, આપણને દૂરના ચશ્મા એટલે દૂરનું બધું દેખાય છે. આપણી આજુબાજુ જે પડ્યું છે એ નથી દેખાતું. હવે ધરવાઈ ગયું છે, લોકોને યાદ નથી અને આપણે વિસ્મૃતિ છે ને એ બહુ જ વધી ગઈ છે. મતલબ આપણું પોતાનું તો યાદ જ નથી કરતા. પણ કોઈકની યાદ કરવા હોય ને ત્યારે આ તમે જેમ એમની વાત કરી ને તો એમાં એક ભાવ હતો પ્રશંસાનો કે આવા કદાવર, આવું એમનું રૂપ. તમે જોગીદાસ બાપુની વાત કરી એમાંય કીધું કે હિમાલયનું રૂપક આપવામાં આવ્યું હતું. કોઈકની પ્રશંસા જ્યારે કરવી હોય તો પ્રશંસા માટે કોઈ રૂપક, કોઈ પંક્તિ, કોઈ કવિતા? વ્યક્તિ વિશેષની પ્રશંસા હોય તો એને એક અલગ રીતે મૂલવવામાં આવે. એના ગુણ, એની પ્રશંસા હોય તો એને અલગ રીતે મૂલવવામાં આવે. પણ એમાંની જે તમે રૂપકની વાત કરી એટલે કેમ કે અત્યારે છે ને હવે આ લોકવાર્તાનું એક અભિન્ન અંગ હતું રૂપક. એ રૂપક હવે ધીમે 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 વિસરાતા જાય છે. હવે ક્યાંય રૂપક બોલાતા નથી. સેમ એવું લોકવાર્તાઓ વિસરાતી જાય છે તો પછી એનું ઘરેણું તો વિસરાતું જ જાય. તમને આ વચ્ચે એક આડ વાત પૂછી લઉં. લોકવાર્તાકાર તમને કોણ કોણ યાદ? લોકવાર્તાકારમાં મેં જેમને સાંભળ્યા છે એમાં સાણથલી દરબાર પૂંજાવાળા સાહેબ, મેં એમને ખૂબ સાંભળ્યા છે. બચુભાઈ ગઢવી, વઢવાણ રાજકવિ, મેં એમને વાર્તાઓમાં ખૂબ સાંભળ્યા છે. ઉદયબાપુ જળુ સોનગઢ, મેં એમની પાસે પણ વાર્તાઓ સાંભળી છે. વાર્તા તમારી સામે ચિત્ર ઊભું થઈ જાય એ પ્રકારની વાર્તાઓ એ કરવામાં આવે. સાહેબ રૂપક જે છે ને એના વર્ણન કેવા હોય એમ. દરબાર અમરાવાળા એ હાંજના ટાણે તળાવની પાળે જઈ અને બેઠા હતા અને તળાવની પાળે આથમતા સૂરજને જોતા હતા. એ આથમતા સૂરજની સંધ્યાના રંગ અમરનગરના એ તળાવમાં પડતા હતા તો એ રંગ લાગતા હતા કેવા? આ રૂપક કેવા લાગતા હતા
તો કે કોઈ કાટિયા વર્ણનું બાઈ માણા એ સવારથી કામે ગયેલા પોતાના પતિની વાટ જોઈ અને બેઠું હોય અને સારી ઘડી વાર લાગે ને છતાંય પુરુષ હજી આવ્યો ન હોય એટલે પોતાના લમણે હાથ દીધેલો હોય અને એમાં બરોબર માખ આવી અને કપાળ ઉપર બેહે અને બાઈ પોતાના હાથથી આમ કરીને માખને ઉડાડવા જાય અને એ વખતે એના સેથામાં પૂરેલું સિંદૂર હોય એ જેમ ખરે એમ આથમતી સંધ્યામાં સૂર્યના રંગ છે એ અમરનગરના તળાવમાં ખરતા હતા. આ સીધું તમને આમ ચિત્ર દેખાડે, વિઝ્યુલાઇઝ કરાવે. બાઈ પરણી અને પોતાની હાહરવેલીમાં આવી અને પહેલી વખત ઉંબરો ઓળંગી અને કંકુની ભરેલી થાળી હતી એ થાળીમાં પગ મૂક્યો અને પછી પહેલું પગની છાપ પાડી. પણ પગની છાપ પડીને તો ફણું આવતું હતું અને પાની આવતી હતી. વચ્ચેનો ભાગ છે એ આ છાપમાં આવતો નહોતો, કેમ કે એના ઘોલ્લાવાળા પગ હતા. પગ એક ફ્લેટ હોય, આમ હોય, એક સહેજ આમ હોય અને એક આમ હોય. જે આમ હોય ને એને ઘોલ્લાવાળા પગ કહે. એટલે એમાં ફણું આવે અને પાની આવે, વચ્ચેનો ભાગ એ છપાય નહીં. એ છાપ જોયા પછી એમ લાગતું હતું કે આ જગદંબાના પગ કેવા હશે. તો કે 6 મહિના થઈ ગયા હોય ને કાંચળી ન ઉતારી હોય ને એવો હરપ ત્યાં થઈને નીકળે ને આ જગદંબાને ઊભેલી જોવે ને તો એના પગમાં ફણું અને પેની બેયની વચ્ચેની જગ્યા જોવે ને એટલે હરપને એમ થાય કે આ જગદંબાના પગ વચ્ચેથી નીકળીને મારી કાંચળી ઉતારી વાળું. એવા એ દીકરીના પગ હતા. હવે માત્ર બતાવવાનું એટલું જ છે કે આ પગ પણ કેવા હતા. તો આ એનું રૂપક છે. આ બધા રૂપકો યાદ કેવી રીતે રાખ્યા રણજીતભાઈ? સતત રટણ અને બીજું કે રસ એમાં ને એનો જે જો આપણને એમાં ઇન્ટરેસ્ટ હોય ને તો એ વાતો આપણે યાદ રાખી શકીએ. કારણ કે તમે ભણ્યા છો જુદું. હું આયુર્વેદ ભણ્યો છું. આ શીખ્યા તો ક્યાંય નથી ના, વાંચીને અને વિદ્વાનો સાથે બેસીને. કેમ કે હું વાંચું અને સાંભળું, આ બે બાબતો. સાંભળું ને એક પહેલેથી ખણખોદિયો સ્વભાવ ખરો કે વાત કરતું હોય કોઈ, માનો કે હું દિલજીતભાઈ બાટી ઢસા, દિલજીતભાઈને હું અમે બેઠા હતા ને વાત કરતા હતા ત્યારે દિલજીતભાઈએ મને આ એક છંદ કીધો. મદ ના કર મન મેં મિથિયા ધન મેં જોર બદન મેં જોબન મેં સુખ है न सपन में जीवन क्षण में चपला धन में छन छन में तद वैर वतन में देह धर्न में नाहक इन में तरसाना चित चेत सयाना फिर नहीं आना जग में आखर मरी जाना. મેં દિલજીતભાઈને પૂછ્યું આ છંદ ક્યાં? એમણે મને કીધું ભાવનગર રાજકવિ પિંગળસીભાઈ નરેલાએ ચિત્ત ચેતાવની નામના ગ્રંથમાં આ લખ્યું છે. હવે મેં એમની પાસેથી સાંભળી લીધું, લખી લીધું હોત તો કાંઈ જ વાંધો નહોતો. પણ હું એ ગોતવા માટે આપની જાણકારી માટે કહું કે હું પિંગળસી બાપુનું ડેલું કહેવાય, વડવા વિસ્તાર ભાવનગરમાં પ્રિન્સ સ્ટુડિયો છે એની પાછળના ભાગમાં, ત્યાં હું 7 વખત ગયો આ પુસ્તક માટે. આ ચંદ્રજીતભાઈ નરેલા એમના વંશજ, એ ચંદ્રજીતભાઈને હું મળું. એટલે પહેલી વખત મળ્યો, મેં એમને વાત કરી, મેં કીધું મારે ચિત્ત ચેતાવની પુસ્તક જોઈ. તેમણે કીધું કે પ્રિન્ટમાં છે, આવે એટલે આપીશ, કંઈ વાંધો નહીં. હું બીજી વાર જ્યારે હું ફર્સ્ટ યર મેં ભાવનગર કરેલું આયુર્વેદમાં, એટલે ભાવનગરથી આમ પરિચિત, એટલે કોઈ કારણસર જવાનું થાય તો હું ખાસ ચંદ્રજીતભાઈ પાસે જાઉં. 7મી વખત ગયો ને ત્યારે એમણે કીધું કે તમે બહુ ધક્કા ખાધા, તમે એક કામ કરો, તમારું નામ સરનામું લખી દો, આવશે ને એટલે હું મોકલી આપીશ, તમારા ધક્કા ન ખવાય. એટલે મેં એમને નામ નહીં લખીને આપ્યું. નામ વાંચ્યું એટલે એમણે મને એમ કીધું કે કાઠી મામા છો? એટલે મેં કીધું હા. કે મામા પહેલાં કહેવાય ને, મારી પાસે એક જ પ્રત હતી ને એટલે નહોતો આપતો, પણ હવે આ પ્રત છે, તમે ઝેરોક્સ કરાવી આવો. એ પુસ્તક લઈ એની ઝેરોક્સ કરાવી અને રાખી. એટલે એવો સ્વભાવ કે કોઈ પણ વસ્તુ ક્યાંયથી સાંભળી હોય તો ક્યાં છે એ જેમાં હોય એ પુસ્તક ગોતી, પુસ્તક વાંચી, એની ખરાઈ કરી અને પછી શક્ય હોય ત્યાં સુધી. શું કામ? અત્યારનો સમય એવો છે જીતુભાઈ કે હવે તો સમજદાર માણસો છે ને એ કોમર્શિયલ કાર્યક્રમોથી દૂર થવા માંડ્યા, નથી જાતા. લાખણજીભાઈ એક બહુ સારી વાત કરી કે અત્યારનો સમય કેવો છે કે પહેલાં અમને ફોન કરે ને તો અમે એમ પૂછતા કે કોઈ ભજનીક છે કે અમે લેતા આવીએ. એટલે એમ કે ના એક ભજનીક છે, કાંઈ વાંધો નહીં. વગાડવાવાળા છે કે અમે લેતા આવીએ? કે ના વગાડવાવાળા છે, કાંઈ વાંધો નહીં. સાઉન્ડ છે કે અમે લેતા આવીએ?
એમ કહે કે છે અહીંયા બાજુમાં છે એની વ્યવસ્થા કરી દીધી છે, તમારે ખાલી આવવાનું છે. પહેલાં અમે આટલું જ પૂછતા, પણ હવે લોક કલાકાર તરીકે, લોક સાહિત્યકાર તરીકે હવે કોઈ કાર્યક્રમો આવશે ને તો હવે એવું પૂછવું અમારા માટે જરૂરી થઈ ગયું કે અમે એમ પૂછશું કે 5 સમજે એવા છે કે અમે લેતા આવીએ. બહુ સાચી વાત છે. આ પીડાની વાત છે કે નથી એટલા હવે એના સમજુ રહ્યા, પણ આ લોક સાહિત્યને તમે તમારી અંદર એટલું ઉતાર્યું છે અને લોકો સુધી પીરસતા રહો છો. આવી વાતો જ્યારે થતી હોય તો ડાયરામાં ને એમાં થતી હોય જી. અને એમાંય કોઈ જ્ઞાતિની વાત આવે ત્યારે ઉત્તમ રીતે એ વાતો અમુક રજૂ થતી હોય છે. બહુ જ ઓછા શબ્દોમાં કેવું હોય, કોઈક દોહામાં કે ક્યાંક ક્ષત્રિય માટે કંઈ વર્ણન ખરું? જી, એક દુહો કહું અને એક છપાઈ કહું. હા. તો રીણ કર કર રજ રજ રંગે અને રવિ ઢંકે રજ હૂત, રજ જેતી ધર ના દિયે રજ રજ વહ રજપૂત. જે રીણ કર કર રજ રજ રંગે, રણ કરી, યુદ્ધ કરી અને રજ રજ રંગે, પોતાના અને દુશ્મનોના લોહીથી ધરતીની એકે એક કણને રંગી દે. રીણ કર કર રજ રજ રંગે અને રવિ ઢંકે રજ હૂત, પોતાના ઘોડાના ડાબથી ઉડતી જે ધૂળ હોય ને એનાથી આભામંડળમાં રહેલા સૂર્યને ઢાંકી દે. રવિ ઢંકે રજ હૂત, રજ જેતી ધર ના દીએ, પણ એક રજ જેટલી ધરતીએ દુશ્મનના હાથમાં ન જવા દે. રજ રજ વે રજપૂત, રજ રજ થઈ જાય, બોટી બોટી થઈ જાય, કપાઈ જાય, પણ એ દુશ્મનના હાથમાં જવા ન દે. આ રજપૂત. અને એવી ને એવી વાત એ એક આ કવિતાના સ્વરૂપમાં કે જિनको ખાયો અન્ન બિગારત ના કભી ઇनको, જિनको શિર ઉપકાર આપ દે બદલો ઇनको, દયાવંત દાતાર કરણ सम्मो कवियन को. दयावंत दातार करण सम्मो कवियन को, रन को जानत खेल अरु नित काल अरिन को, सिर बिना जाही को धर लड़े और डरे न जम के दूत को, तो कवि समझ भेद पिंगल कहे यही धर्म राजपूत को. ક્યાં વાત છે. અને આવી રીતે બધી જ્ઞાતિઓ માટે કંઈક ને કંઈક તો લખાયેલું હશે ને, તો એનો સંગ્રહ કોઈને ક્યાંયથી મળે ખરો? મોટે ભાગે કેવું થાય છે, અલગ અલગ બાબતો હોય. મારો એક સ્વભાવ રહ્યો છે કે જે વિષય ગમે એ વિષયમાં અલગ એક ડાયરી, એ ડાયરીમાં લખી લઉં. માનો કે માતાજી, તો માતાજીના વિષયમાં જે કાંઈ ગવાયું હોય, બોલાયું હોય, લખાયું હોય, એમાંથી મને જે અનુકૂળ લાગે અથવા તો હું જે પચાવી શકું એટલું એ હું એક ડાયરીમાં લખી લઉં. એવી રીતે વીરરસની વાતો તો વીરરસની વાતોમાં હું લખી લઉં. એમ અલગ અલગ લખેલું. બાકી એક સાથે ક્યાંય મળે એવું મારા ધ્યાનમાં નથી. પણ તમે આ જ્ઞાતિઓની વાત કરી એમાં અલગ અલગ અને મોટાભાગની જ્ઞાતિઓ માટે બધું લખાયું છે અને બોલાયું છે. ને એમાં પ્રતાપ તારા પુણ્યનો, જો માત્ર ક્ષત્રિયો માટે લખાણું એવું નથી, આ એક સુથાર માટે લખાયેલું. પ્રતાપ તારા પુણ્યનો કે તને હુજી ગયું હુતાર, હાથે લઈને 1000 તે નાણાં ખર્ચ્યા નારણા. નારણભાઈ નામનો એક સુથાર, એણે 20,000 રૂપિયા ભેગા કરેલા અને 20,000 રૂપિયાના ખર્ચે જે તે વખતે એણે વાવ ગળાવેલી. વટે માર્ગુઓ નીકળે એને ત્યાં પાણી પીવામાં કામમાં આવે એટલા માટે લોક ઉપયોગી કામ એણે કર્યું હતું. એટલે કવિઓની જીભે ચડી ગયા અને કવિએ આ એના માટે દુહો લખ્યો કે પ્રતાપ તારા પુણ્યનો તને હુજી ગયું હુતાર, હાથે લઈને 1000 તે નાણાં ખર્ચ્યા નારણા. આ હીરો છે તો એ તો ધરતીનું આભરણ છે, એના માટે લખાયેલું છે. આ હીરોના બહુ બધા દુહાઓ આમ તો બોલાય છે. અહી નામના નાગના વંશજો છે. એટલે દુનિયા જાકારા દિયે ને રાખે ને ઘરમાં રાણ, એને માથા હાટે મૂલવે એ આહિરના એંધાણ. આહિરના પુરુષની તો વાત બરાબર છે, પણ આહિરની દીકરીની શું તાકાત, મને એક સવૈયો યાદ આવી ગયો એટલે કહું. અદ્ભુત સવૈયો છે, રસખાનજીનો લખેલો. હા, કે શેષ મહેશ ગુણેશ દિનેશ સુરેશ જુજાહી નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે. નારદ સે શુક વ્યાસ રટે અરુ મૂઢ હિયે રસ ખાની કહાવે, તાહી કે આહિર કી છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. એક સાલિયું છાશ માગવા કૃષ્ણ આવે ને એમ કે ઘડીક ઠુમકા કરી ધો દઉં. અદ્ભુત અદ્ભુત વાતો લખાયેલી છે. પટેલ જ્ઞાતિ માટે કંઈ એવું લખાયું છે? હા, અમારે હસવામાં અને એમ હોવાણમાં અમે એમ કહીએ કે કણબી બળદ વેચે તો નહીં લેવાનો, ચારણ ભેંસ વેચે તો નહીં લેવાની, અને કાઠી ઘોડો ખર્ચે
ઘોડો એ દેવતાઈ પ્રાણી છે, એટલે એને વેચવો કે ખરીદવો નથી કહેતા, એને ખર્ચે. ખર્ચે. હા ભાઈ ઘોડો બહુ સારો છે, ખર્ચવો છે એમ. અચ્છા. એટલે એને ખર્ચે. જો કણબી બળદ વેચે તો નહીં લેવાનો. કેમ? કેમ કે એણે કહ કાઢ લીધો હોય, એક્સપાયરી ડેટ આવી ગઈ. પછી જ વેચે. ચારણ એ જો ભેંસ વેચે તો નહીં લેવાની, કેમ કે એણે કહ કાઢ લીધો હોય. અને કાઠી એનું ઘોડું ખર્ચે. તો એક બહુ સરસ અમરેલી જિલ્લાના એ વિસ્તારના ખેડૂતો માટે આમ તો લખાયેલો બહુ સારો દુહો છે. અને અમરેલી જિલ્લાના વતની હોય છે એને બધાને એમ તરત સાચું લાગશે, એ રિલેટ કરશે. હા, કે આ વાત સાચી છે એમ. તો શું કે ચિત્તલમાં દેવી નહીં દીકરી અને શેડુભારનો લેવો નહીં ઢાંઢો. ચિત્તલમાં દેવી નહીં દીકરી, શેડુભારનો લેવો નહીં ઢાંઢો, અમરેલી વરાવો નહીં દીકરો, ભલે રીય જન્મારો આખો વાંઢો. અમરેલીમાં દીકરો નહીં વરાવવાનો. શું કામ? એના કારણો છે પાછા. ચિત્તલમાં દેવી નહીં દીકરી, ચિત્તલની સીમ છે ને ગામથી બહુ છેટી, એટલે દીકરી સવારનું ભાત દેવા જાય ને તો સાંજે આવે ત્યાં વાળું રાંધવાની તૈયારી કરવી પડે, એટલી દૂર. એટલે દીકરી એમાં ને એમાં રહીએ, એટલે દુઃખી થાય દીકરી. એટલે ચિત્તલમાં દેવી નહીં દીકરી. અને શેડુભારનો લેવો નહીં ઢાંઢો, કેમ કે શેડુભારના ચાહ બહુ લાંબા, એટલે લાંબા ચાહમાં કામ કર્યું હોય ને એ ઢાંઢા પતી ગયા હોય, એ ઢાંઢો લ્યો તમારું કામ ન કરી આપે. એટલે શેડુભારનો લેવો નહીં ઢાંઢો, અમરેલીમાં વરાવવો નહીં દીકરો. શું કામ? ગાયકવાડ સરકારનું રાજ હતું. ઓકે. અને ગાયકવાડ સરકારે કન્યા કેળવણી મફત અને ફરજિયાત કરી હતી. ઓકે. એટલે અમરેલીની બધી દીકરીઓ ભણેલી હોય અને ભાઈ અંગૂઠા સાપ હોય તો બેનો સંસાર હરખો ન હાલે, એટલા માટે અમરેલીમાં વરાવવો નહીં દીકરો. તમે સમજાવવાની ખાલી જો એટલી આ 2 લાઈન સાંભળે તો અમરેલી વાળા બધા નીચે કોમેન્ટ કરે. હા, કે અમારા માટે કેમ આવું કહો છો? પણ આખી વાત જો સમજાવવામાં આવે ને તો એ સ્વીકારે કે ના, વાત સાચી છે એમ. બસ વાત જ સમજણની હોય છે. સમજણ વિના જે કંઈ થાય છે એ ઘટનાઓ અઘરી હોય છે. પણ આપણને સમજણ સૌથી પહેલી આવતી હોય છે એ પરિવારથી આવતી હોય છે અને માના ખોળેથી આવતી હોય છે. માતા એટલે શું રણજીતભાઈ? આખું જગ એક બહુ સરસ એક જ લીટીમાં, આમ તો એને બહુ બધું હું બોલી શકું પણ એક લીટીમાં ખાલી કહું તો આખી દુનિયા નો આખો જગત મને નાનો લાગે જ્યારે મની આગળ કાનો લાગે. મની આગળ કાનો લાગે, કારણ એ એકાક્ષરી મંત્ર છે. વાહ વાહ. 2-3 અક્ષર બોલતા અને કૃષ્ણ સુધારે કાજ, પણ આપે માં અવાજ, એ તો એક જ અખરે આલિયા એ માં, એમ કરો અને જવાબ આપે ઈ માં. આ આપણા સાહિત્યમાં, લોક સાહિત્યમાં લખાયેલી વાતો, આવીને આવી હિન્દી અને ઉર્દુ સાહિત્યમાં લખાયેલી વાતો. મુનવ્વર રાણા નામના શાયર, બહુ બડે શાયર, એણે 2-3 વાતો લખી છે, મને ખૂબ ગમે છે. એટલે હું મારા લોક સાહિત્યના કાર્યક્રમોમાં આ હિન્દી અને ઉર્દુ શેરોનો હું ઉપયોગ કરું છું. એ અંધેરે દેખ તેરા મુંહ કાલા હો ગયા, ए अंधेरे देख तेरा मुंह काला हो गया, मेरी माँ ने आंखें खोल दी, घर में उजाला हो गया. वाह वाह. इस तरह मेरे सारे गुनाहों को धो देती है, इस तरह मेरे सारे गुनाहों को धो देती है, माँ जब बहुत गुस्सा होती है तो रो देती है. किसी के हिस्से में मकान आया, किसी के हिस्से में दुकान आई, मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में मेरी माँ आई. માં એ તો અદ્ભુત પાત્ર છે. અને એવું જ પાત્ર પિતાજી, જેના વિશે બહુ ઓછું લખાયું છે. લોકોએ ખબર નહીં કેમ અવગણ, બાકી પિતાનો ભોગ અને એની કલ્પના કરવી અઘરી છે. તમને વાંચવાનું મળ્યું એ પિતાના પેલા વ્યસ્ત સમયના કારણે મળ્યું. પિતા માટે શું કહેશો? બાલુભાઈ બારોટ ભુજ પાઠશાળાના વિદ્યાર્થી અને હેમંતભાઈ ચૌહાણના કાર્યક્રમોમાં અમે ઘણી વખત સાથે થઈ જતા. એ બાલુભાઈનો લખેલો આ દુહો બોલે છે, ઘણા મિત્રો બોલે છે. મારો પ્રયત્ન હંમેશા એવો હોય છે કે જેણે લખ્યું છે એ શોધવું અને શક્ય હોય ત્યાં સુધી એમને ક્રેડિટ આપવું. એટલે એ બાલુભાઈ બારોટનો લખેલો દુહો છે. અને બહુ બધા કલાકાર મિત્રો અત્યારે બોલે છે કે કોઈ ચમરબંધીની ચણેલ એ કોકદી પાયામાંથી પડે, ગમે એવડી ઇમારત બનાવી હોય પણ કોકદી તો પડી જાય. ચમરબંધીની ચણેલ કોકદી પાયામાંથી પડે, એમ 90 વર્ષે નડે બાપની ખોટું બાલિયા. 90 વર્ષની ઉંમર ન હોય પણ બાપ વયો ગયો હોય એટલે એ ખોટ છે ને એ દીકરો ક્યારેય નથી પૂરી શકતો. મારા બહુ અંગત સ્નેહી ઘનશ્યામભાઈ ગઢવી
ઘનશ્યામ વાચા, એણે મને 2-3 વાતો બાપ માટે લખી અને આપેલી. અદ્ભુત વાતો સાહેબ, હાવ નાની નાની. કે સંતાનને આપે છાંયડો અને પોતે તપે તાપ. સંતાનને આપે છાંયડો અને પોતે તપે તાપ, દુનિયામાં હેનું નામ બાપ. આહા, પોતાના દીકરા એર કન્ડિશનમાં હોઈ શકે ને એટલા માટે 56 ડિગ્રી તાપમાનની ભઠ્ઠીઓમાં, ફર્નેસની ભઠ્ઠીઓમાં બાપ કામ કરે છે. શું કામ? હું કંઈક કમાઈને લઈ જાઉં તો મારો દીકરો એર કન્ડિશનમાં હોઈ શકે. અને દુનિયાની કોઈ માપપટ્ટી જેના પ્રેમનું માપી શકે નહીં માપ. વાહ. કેમ કે એ બોલતો નથી, એટલે એને ખબર છે કે આ મારી જવાબદારી છે, મારે વહન કરવાની જ છે, એટલે એ ક્યારેય બતાવતો નથી તમને. એટલે દુનિયાની કોઈ માપપટ્ટી જેના પ્રેમનું માપી શકે નહીં માપ, દુનિયામાં એનું નામ બાપ. વાહ વાહ વાહ, ક્યાં વાત હે. રણજીતભાઈ, આ તમને યાદ રહે છે ને એટલે તમે સચોટ અથવા સટીક એ વસ્તુ બોલી શકો છો. ઘણી બધી વાતો એવી હશે ને કે કારણ કે એ સંભળાતી આવી હોય ને કોઈએ યાદ રાખ્યું હોય એટલે ખોટી પડતી હોય. કોઈ એવી રચના યાદ આવે ખરી કે આ મોટે ભાગે ખોટી બોલાય છે, એને સુધારવાની જરૂર છે? એક ખૂબ અત્યારે પ્રચલિત છે અને બધા ગાય છે, અને એમાં હું એવું નથી કહેતો કે બધા ખોટું ગાય, એમ મોટા ભાગે બધા સાચું ગાય છે અમુક જણને, અને એને પોતાને એ વિષયનું જ્ઞાન હજી સુધી નથી, એટલે કદાચ એ ગાતા હશે. આપણે કોઈને ક્રિટિસાઇઝ કરવાનો કે એવો કોઈ આશય નથી, પણ રાવણ સરખો રાજીયો એ બોલે છે, અને પર્વત મેરુ સમાન, એ આ બહુ ગવાય છે, બોલાય છે. અને એ જામ રાવળજી માટે લખાયેલું આ ગીત છે. અને એટલે રાવણ સરીખો રાજીયો, ઘણી જગ્યાએ બોલાય છે રાવણ સરીખો રાજીયો. પછી બ્રદ રાવળ બિરદાવ્યો. બ્રદ રાવળ એટલે બિરદ રાવળ, જામ રાવળના બિરદને બિરદાવ્યા છે એમ. બ્રદ રાવળ બિરદાવ્યો. અને પર્વત મેરુ પ્રમાણે, એ મેરુ પર્વત જેવો છે કેવો? જામ રાવળ છે કેવો? તો કે મેરુ પર્વત જેવો છે એમ. હાલાજી તારા હાથ વખાણું, એ ત્યાં સુધી બધા સાચું બોલે જ છે કે હાલાજી તારા, પણ મોટે ભાગે આપણને એ કદાચ એ ધ્યાનમાં નથી હોતું કે એ હાલા શાખાના રાજપૂત હતા. મહેરામણજી, એમનું નામ તો મહેરામણજી હતું, પણ જાડેજાઓની એક પેટા શાખા છે હાલા, એ હાલા શાખાના રાજપૂત હતા, એટલે હાલાજી તારા હાથ વખાણું. હવે અમારા ઘણા મિત્રો એ એવું સ્વીકારી લે છે કે આમનું નામ જ હાલાજી છે. આવું જ દરબાર રામવાળાના પ્રશસ્તિ ગીતમાં છે, અમરેલી ગેટ ગાંડી, એવું ગાય છે લોકો. જ્યાં છે પોલીસ જાડી અને ભૂપત ચલાવે ગાડી, તો ભૂપત તો કોઈ હતો જ નહીં દરબાર રામવાળાની હારે. તો વાત શું? આ મને વિશેષ આનંદ એટલા માટે થાય આ કહેવાનો કે આજે એમણે લખેલું છે, હરદેવદાન બારોટ. આપ કદાચ એમનાથી પરિચિત પણ હશો, એ પત્રકારત્વ જ કરે છે. કુમાર બારોટના ફાધર એટલે માલદેવદાન બારોટ, M.H. બારોટ, રાજવૈદ્ય M.H. બારોટ, જે મારા પ્રિન્સિપાલ હતા. અને માલદેવદાન બારોટના પિતા એટલે હરદેવદાન બારોટ. એ હરદેવદાન બારોટે લખેલું આ ગીત, દરબાર રામવાળાની પ્રશસ્તિમાં લખેલું આ કંથ છેડજોમાં કાઠી, એ એમનું લખેલું ગીત. એ મારા પ્રિન્સિપાલને એમના ફાધરે લખેલું, એટલે મને ગૌરવ થાય કહેતા. એમાં અમરેલી ગેટ ગાંડી, જ્યાં છે પોલીસ જાડી, ને ભૂપત ચલાવે ગાડી, મીટ શ્યામ સે માંડી, આવું બધું બોલાય છે, ગવાય છે. કદાચ એમની પાસે સાચા શબ્દો ન પહોંચ્યા હોય એટલે ગવાતું હોય, બોલાતું હોય. સાચું શું છે જે લખાયેલું છે એ પ્રમાણે, અને એના તર્કો છે પાછા કે આ જ સાચું છે એમ. તો શું? અમરેલી ગેટ આડી, જ્યાં છે પોલીસ જાડી. ગાયકવાડની પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં એ દરબાર રામવાળાને પકડવા માટે નીકળતી, પણ દરબાર રામવાળાનો ખોફ એટલો હતો એ પોલીસને કે ગુપત ચલાવે ગાડી. ભૂપત નહીં, ગુપત. કેવી રીતે? તો કે એને ખબર હોય ને કે દરબાર રામવાળા જયસિંહપરા બાજુ છે, એટલે એ લાઠી રોડ બાજુ થાય. ઓકે, પેટ્રોલિંગ કરે, પણ એને ખબર હોય કે આ બાજુ છે, એટલે એ ઓલી બાજુ પેટ્રોલિંગ કરે, એટલે ક્યાંય સામે મળે નહીં. એટલે ગુપત ચલાવે ગાડી. અને મીટ હામવી ન માંડી, સામે મળે ને સામે જોવાય નહીં, એને જોઈ શકીએ એમ તો છે જ નહીં, એટલે એ સામે ન મળે એટલા માટે ગુપ્ત રસ્તાઓમાં બીજે બધે ગાડી ચલાવી, પેટ્રોલિંગ કરી અને જઈને લખાવી દેતા અમે ફરી આવ્યા અને આટલું આમાં ક્યાંય નહોતા.
આ અર્થમાં એ લીધેલું છે. અત્યારે શબ્દો સાચા ન પહોંચ્યા હોય એના લીધે કદાચ એવું ગવાતું હોય, પણ તકલીફ શું થાય છે હું તમને કહું કે આજે હું ખોટું બોલું ને તો આવનારી પેઢી માટે એ ઇતિહાસ હશે. ટ્રુ. કોઈ પણ વ્યક્તિ માટે આ ડોક્યુમેન્ટેશન જ છે. હું આ જે કંઈ બોલું છું યુટ્યુબમાં આવશે, હા, એટલે કોઈ પણ સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર આવશે, તો એ સંગ્રહાઈને રહેવાનું, સર્વરમાં તો રહેવાનું. યસ. 100 વર્ષ પછી કોઈ બાળક એ કાઢશે અને વાંચશે, જોશે, સાંભળશે, તો હું જે ખોટું બોલ્યો છું એ એના માટે ઇતિહાસ થઈ જશે. એટલે કલાકારોની વિશેષ જવાબદારી એ થાય કે હવાઈણમાં બેઠા હોય ને બોલતા હોય ત્યારે ભલે ગમે તે બોલીએ, પણ જ્યારે કોઈ બાબતનું ડોક્યુમેન્ટેશન થતું હોય, જ્યારે એને આર્કાઇવ્સમાં મૂકવા માટે થઈ અને બનાવતા હોય, ત્યારે આપણી વિશેષ જવાબદારી થાય કે સંપૂર્ણ અભ્યાસ સાથે ભલે થોડું પણ જે સાચું છે અને જે ઓથેન્ટિક છે એટલી જ વાતો રજૂ કરી અને આપણે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. નહીંતર અત્યારની આ પરિસ્થિતિ થોડીક વિકટ છે. ને જેનઝીનો યુગ છે અત્યારે. આ એને માત્ર ફોનેટિક્સ ગમે છે, ધડબડ ધડબડ ધડબડ. એ આપણે સ્વીકારી લીધું કે એને એવું ગમે છે. એને બાજુમાં બેહાડીને તમે લોકવાર્તા કયો. મેં મારા એવા ઘણા કાર્યક્રમો કર્યા છે કે જેમાં એકદમ હાઈ ક્લાસ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા અને ઇંગ્લિશ મીડિયમની કોઈ કોલેજ હોય એવા વિદ્યાર્થીઓ એ આવે અને એમની હાજરીમાં મારા કાર્યક્રમ આપવાનો હોય અને હું ગુજરાતી લોકવાર્તા કહું અને છતાંય ભાવથી સાંભળે, પણ એ સમજી શકે એવી રીતે. આઈઆઈએમના વિદ્યાર્થીઓમાં મને એક રમૂજી વાત યાદ આવી ગઈ. આઈઆઈએમના વિદ્યાર્થીઓમાં અમારો કાર્યક્રમ હતો, એટલે મેં શરૂઆત ત્યાંથી કરી હતી જીતુભાઈ, કે મારા ફાધર પ્રિન્સિપાલ, એટલે મારા ફાધરની ખૂબ એવી ઈચ્છા હતી કે મારો દીકરો આઈઆઈએમમાં જાય. આજે એમની એ ઈચ્છા પૂરી થઈ ગઈ. એટલે એ આઈઆઈએમના વિદ્યાર્થીઓની વચ્ચે અમે કાર્યક્રમ આપ્યો છે, લોકવાર્તા કીધી છે અને એમણે ભાવથી સાંભળી છે અને સ્વીકારી છે વાતને, પણ એ સમજી શકે એવી રીતે કન્વિન્સિંગ મેથડથી આપણે કોઈ પણ વાત કરીએ ને. હા, એટલે બે મેથડ હોય, એકમાં કન્ફ્યુઝ થાય, સમજાય નહીં. હા, સ્પીડ પેલા જેમ કે હા સપાખરું ગીત છે, રેણંકી પ્રકારનો છંદ છે. હવે એમાં સામેવાળાને સમજાવવાનું નથી સમજાવવાનું. એને ગડહડ ગજગડડ હલક ભર હડડ થંભ થડડ નરસિંહ થીએ વર વર પર પરમ પરમ નચ્ચાર વર વર ધર 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 જાહી વડે ગિરિવર પત સમર ચમર ચર ગ્રહ હત સચર નચર દર દીખ ચડે ગડહડ ગજગડડ હલક ભર હડડ થંભ થડડ નરસિંહ થીએ. આ હું બોલી નાખું, લોકોને ફોનેટિક્સના લીધે, તાલના લીધે મજા આવે, સમજાય પણ સમજાય નહીં. એટલે એનું જે સમજાય નહીં એનું મહત્વ જ ના હોય. ના રહે ને. આ જ વસ્તુ જો એને સમજાય એવી રીતે હું બોલું તો એને ખરેખર મજા આવે. એટલે મારા પ્રયત્નો હંમેશા એવા હોય છે કે હું કન્વિન્સિંગ મેથડથી વાત કરું, શક્ય હોય ત્યાં સુધી સામેવાળો સમજે એ પ્રકારની લઢણમાં એમના સુધી વાત પહોંચાડું. એટલે મેં પહેલી વખત તમને સાંભળ્યા ને ત્યારે તમે ચારણ કન્યા સમજાવીને વાત કરી હતી ઓડિયન્સ સાથે. લોક સાહિત્યની તો બહુ બધી વાતો, બહુ વાર્તાઓ. તમને વાર્તાઓ કેટલી યાદ હશે? વાર્તાઓ મેં ઈટીવીમાં આવનારી લોકકથાઓ એમાં 69 વાર્તાઓ તો કરી હતી અને 160ની આસપાસની લોકવાર્તાઓ મને કંઠસ્થ છે. 160 જેટલી વાર્તાઓ કંઠસ્થ છે. એ લોક સાહિત્યની વાર્તાઓ છે, એમાં જુદા જુદા પ્રકારની વાર્તાઓ હોય. એમાં મને ગમતો પ્રકાર છે પ્રેમ. જી. પ્રેમની કોઈ વાત યાદ કરવી હોય, લોકવાર્તા યાદ કરવી હોય તો તમને અહીંયા સૌથી પહેલી કઈ આવે? પ્રેમની ખૂબ બધી લોકવાર્તાઓ છે, પણ લોકો સુધી જે ન પહોંચી હોય એવી એકાદી વાર્તા હું કહેવાનો પ્રયત્ન કરું, એટલે એમના માટે કંઈક એમને નવી વાત મળે. બાકી ઘણી વાતો એવી છે કે જે એ મોટાભાગે બોલાઈ ગઈ હોય, લોકોએ સાંભળી હોય, પણ લાખણસિંહની કટાર કરીને, હું બહુ નાનો હતો ત્યારે નાટક ગામડામાં ભજવાતું, ત્યારે એનું નામ, એનું ટાઇટલ એ લાખણસિંહની કટાર હતું. પણ લાખો અને ગોરાંદે આ એક પ્રેમ કથા છે, અદ્ભુત પ્રેમ કથા છે. અને જેને કહેવાય ને કે લૌકિક પ્રેમની વાત નથી એમાં. હા, એ એક અલગ લેવલના પ્રેમની વાત છે, જેમાં પોતાનું પ્રિય પાત્ર તો છે જ, પોતાના પ્રિય પાત્ર માટે બધું જ કરવા તૈયાર છે, પણ છતાંય એ પોતાના એથિક્સ, પોતાના સિદ્ધાંતો એને છોડીને કાંઈ કરવા માટે તૈયાર નથી. એવી એક અદ્ભુત વાત એ લાખો અને ગોરાંદે, એ મને ખૂબ ગમે છે. લાખો ગોરાંદે, જી. વાર્તા છે શું? આ બાળપણના બે મિત્રો અને
સાથે રમતા 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 જુવાની ક્યારે આવી ગઈ એ ખબર ન પડી અને બેયને એકબીજા પ્રત્યેનું આકર્ષણ અને બંનેની એકબીજા પ્રત્યેની જવાબદારી સમજવાની પોતાની માનસિકતા એને લઈ અને પછી એમનો પ્રેમ પાંગરે. હવે એ સમય હતો એટલે ઘોડિયા લગ્ન જે તે વખતે લેવાઈ ગયેલા. દીકરીને તેડવા આવે એની આગલી રાત્રે એ બે પ્રેમી પંખીડાઓ મળે અને એ વખતે એક ક્લાઇમેક્સની અલગ ઘટના સર્જાય અને એમાં એકનો પ્રાણ વયા જાય ને બીજો એની પાછળ પોતાના પ્રાણ આપી દે. આ પ્લોટ ઉપરની એક આખી પ્રેમ કથા છે, ગુજરાતની પ્રેમ કથા. આપણે મુમતાઝ અને શાહજહાં એના પ્રેમની વાતો સાંભળીએ. મેં હમણાં જેમ કીધું ને એમ આપણને દૂરના ચશ્મા, દૂરનું બધું સારું લાગે છે ને. શ્રી ફરહાદ એ આપણને ગમે, સોહની મહિવાલ એ આપણને ગમે. તો એનાથી એકદમ નજીક આપણા વિસ્તારમાં આપણે જ્યાં રહીએ છીએ આપણામાંના માણસો એમના જીવનમાં બનેલી આ ઘટનાઓ એ આજે દુનિયાને સાંભળવી ગમે એવી પ્રેમકથાઓ છે. એમાંની આ એક પ્રેમકથા એટલે લાખો અને ગોરાંદે. બપોરનો સમય, ભગવાન ભાસ્કર બરોબર દોઢક નાળાવા ધરતી ઉપર હેઠા ઉતરી અને જરડ 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 આગના ગોળા વરહાવી રહેલા. મુઠ્ઠી ભરી અને ઝારના દાણા નાખો અને તડ 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 ધાણી ફૂટી જાય. નાળિયેરી માથેથી નાળિયેરીનો ત્રોસો પડે ને ત્રોસાના પાણી હુકાઈ જાય અને હણકાના ટાલકા તૂટી જાય. આવો બરોબર ધોમ ધખે ને એવા ધોમ ધખતા ટાણે એક ઝાડવાની ઉપર એક જુવાન, જેના અંગમાં જુવાની ભગડતૂતી લઈ રહી હતી, હજી બાળપણ જાવું જાવું ને જુવાની આવું આવું થઈ રહી હતી. આવો એ જુવાન એક ઝાડવાની ઉપર બેઠો હતો ને એક હાથમાં કાની એટલે વાહળી હતી અને એ વાહળી હાથમાં રાખી અને પ્રકૃતિને જોઈ અને પ્રકૃતિને લડાવતા દુહા અને છંદ એ ગાતો હતો. ને એમાં આમથી એક જુવાનીના ઉંબરે પગ મૂકેલો એવી એક યુવતી એ માથે ભાત લઈ અને રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ઠુમાક હાલી આવતી હતી. એ આમથી દીકરી હાલી આવે, ઝાડવા ઉપર બેઠેલો આ કિશોર છે અને બેયનું એકાબીજાની સામે ધ્યાન પડે તો દ્રશ્ય કેવું થાય, રૂપક કેવું લાગે? તો કે આ જેદી કાલિંદીના કાંઠે કદંબના વૃક્ષની નીચે બનેલી ને ઘટના, એવું દ્રશ્ય લાગતું હતું, એવું રૂપક લાગતું હતું. કૃષ્ણ પરમાત્મા જમણા ડાબા બે પગની આંટી વાળી અને કદમના વૃક્ષની નીચે કદમના વૃક્ષને ટેકો દઈ અને ઊભો હતો. આજ સુધી એણે રાધિકાને જોઈ નથી. નામથી વૃક્ષભાન દુલારી પહેલી વખત હાલી આવતી હતી અને એના ઝાંઝરનો જણકાર સંભળાતો હતો. ની જણકાર બાજુ અવાજ ગયો અને ધ્યાન ગયું ને ત્યાં સુધી કનૈયો વાહળી વગાડતો હતો. પણ ધ્યાન ગયું અને વાહળી વાગતી બંધ થઈ ગઈ અને લોક કવિએ આ દુહો લખ્યો કે જબ દેખી ભ્રખ ભાનજા હી બીચ ઉઠી એક હૂક. એને આમ ખાલી આવતા જોઈને ત્યાં અંદરથી કાંઈક કંપારી છૂટી. જબ દેખી ભ્રખ ભાનજા હી બીચ ઉઠી એક હૂક, પછી બંસી ઓઠન પે રહી અને ફેર લગી ન ફૂંક. કૃષ્ણ પરમાત્મા ફૂંક નહોતો મારી શીખો, આ તો કાળા માથાનો માણસ છે. એ જે પ્રશસ્તિના ગીતો ને કવિતો બોલતો હતો ને બંધ થઈ ગયો, એક ધારું જોવા માંડ્યો. અને ત્યાંથી આ ભાત લઈ અને હાલી આવતી યુવતીએ અવાજ કર્યો કે લાખા, આ હમણાં દુઆ તું ગાતો હતો કે હા? કે પણ તને મોરના ગળા જેવો કંઠ દીધો છે. વાહ. એટલે એણે કીધું કે ગળું કોયલનું હોય, મોરનું ન હોય. કે પણ તું આદમી છો, બાઈ નથી ને, એટલે તને મોરની ઉપમા દીધી, એટલે તને કોયલની ઉપમા નથી દીધી. એ કેટલું જાણતા હશે બે, પ્રકૃતિથી કેટલા નજીક હશે. એટલે પડખે આવી અને ઊભી રહી તો કીધું કે ગોરલ તું કેમ આજ આવી છો? કે મારી બાને આજ તબિયત સારી નહોતી એટલે મારા બાપુનું ભાત લઈ અને આવી છું. એ નીચે ઊભી છે તળાવને કાંઠે અને ઝાડવા ઉપર આ લાખો બેઠો છે. એ બે વાતું કરે છે કે એ નાનપણનો સમય હવે એ ટાણું તો વયું ગયું. તેથી કેવા ઘર ઘોલકા રમતા ને હું હતાઈ જાતી ને તું મને ગોતવા આવતો ને એ હજી વાતું કરે ને. વાતું કરતાં કરતાં એકદમ અચાનક એ ઝાડવા ઉપરથી લાખાએ ઠેકડો માર્યો. હા લાખા. પણ લાખા કરે ને ત્યાં તો એ તળાવની પાળ પાસે એનું ધ્યાન પડ્યું અને ધ્યાન પડ્યું ને ત્યારે લાખાને એક હાથમાં જરાક ઉજરડા આવી ગયેલા, એક હાથ છે એ મગરના મોઢાની અંદર હતો અને એક હાથથી મગરના માથામાં બરોબર કટાર મારી
અને અહીંયા કટાર પોરવી દીધી હતી અને મગરનું મોઢું ફાટેલું રહી ગયું હતું. એનું ધ્યાન પડ્યું કે ઓહો લાખા આ કે એ તને કરડવા આવતો હતો, તારા પગ પાસે આવતો હતો. હું જીવતો હોઉં ને એ તારા પગને અડી જાય તો મારું જીવતર નકામું કહેવાય. કેટલું એકબીજાનું એટેચમેન્ટ હશે. વાહ વાહ. એ હજી આટલી વાત કરે ને જ્યાં ધ્યાન જાય ને કે લે હવે ભાત દઈ આવ્યું તારા બાપુને, પણ કે લાખા ઊભું નથી થવાતું. ધ્યાન ગયું ને ત્યાં ગોરાંદેના એક પગને જરાક એ મગર પોતાના દાઢ અઢાડી દીધેલી અને લોહી હાયલું જતું હતું. તો જોયું કે આહા તને તો મગર અડી ગઈ છે. ભારે કરી પોતાનું મેલખાયું હતું એ કાઢી અને વીંટી દીધું અને કીધું કે હવે હટ, તારા બાપુને હાથ પાડ અને બોલાવી લે. એટલે બાઈએ કીધું કે હાથ પાડીને શું કામ બોલાવું, કે તને તે તારી ઘેરે લઈ જાય. તો કે ઘેરે મૂકી નહીં જા. તો કે હું કેવી રીતે મૂકવા આવું, તું તારા બાપુને હાથ પાડીને બોલાવી લે. કે પણ હાથ જ પાડવો હોય તો હું પાડું કે તું પાડી એક જ છે, એમ નહીં. તું મને મૂકવા નહીં આવ્યો કે પણ હું આવું, પણ કેવી રીતે આવું, તું હાલી તો હકતી નથી. તો કે નાના હતા ને ઘર ઘોલકા રમતા ને તું જેમ ઉપાડી લેતો ને એમ મને ઉપાડી અને મારા બાપુ પાસે મૂકી જા. કે તો કાંઈ વાંધો નહીં, તું તારે ઉપાડી લઉં, પણ આ તો મને એમ થયું કે બાયુ માણસ છે ને મારે એમ કેમ ઉપાડવા. એટલે આમ જરાક ગોરલે સામે જોયું એટલે લાખો હેઠું જોઈ ગયો અને હેઠું જોઈને કે કાંઈ વાંધો નહીં, હાલ તને ઉપાડી લઉં, મારે તારા ઘર સુધી મૂકવા આવી છે ને. આમ કરીને જા ઉપાડવા જતો હતો ને ત્યાં ગોરલે કીધું કે જોઈજે હો ઉપાડી હે કે ને તો જ ઉપાડજે. એણે કીધું કે હું મરદ માણસ છું, તને ઉપાડવીને ફૂલને ઉપાડવું બે હરખું. તને ઉપાડવામાં કાંઈ મને તકલીફ નહીં પડે, કે હું એમ નથી કહેતી ગાંડા, પણ જો આખી જિંદગી ઉપાડી હે કે ને તો જ ઉપાડજે, નકર મારા શરીરને અડતો નહીં. આ કેટલો વિશુદ્ધ પ્રેમ છે. એણે કીધું કે વાત તારી સાચી, પણ હવે તારા તો ઘોડિયામાં લગ્ન થઈ ગયા છે, એટલે ટેકો દેવ તું પુગાડી દઉં. એટલે પોતાના ખંભાનો ટેકો દઈ અને લાખો એને એના બાપુ સુધી પુગાડી દીધી. અને બેય જણા હાયલા જતા હતા ને ત્યારે રસ્તામાં વાતું થઈ. એટલે ગોરલે કીધું કે આ ધનતેરસે તો મને તેડવા આવવાના છે અને મને એમ છે કે ધનતેરસની રાત પહેલાં એક વખત લાખા તું મને મળવા આવી ને તો તારી હારે બેહી અને મારા અંતરની જે વાતું છે ને એ એક આખી રાત મારે તારી હારે એ વાતું કરવી છે. કે કાંઈ વાંધો નહીં, તું તારે હું ધનતેરસ પહેલાં આવી જાય. એ એનું ઘર આવ્યું એટલે એને ત્યાં એના બાપુ પાસે મૂકી અને પોતે નીકળી ગયો. થોડાક દિવસો ગયા ને ગોરલ વિચાર કરે કે આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. કેમ કે પ્રેમ એકબીજા પ્રત્યે બંનેને હતો, પણ બેયને આ સમાજના બંધનો અને પોતાની જવાબદારી એનું સંપૂર્ણ ભાનય હતું. એટલે બેય એવું વિચારે. પણ એમાં ધનતેરસની બરોબર રાત આવી અને રાતનો ત્રીજો પહોર, ત્યારે એ બાઈ સૂતી નથી, સતત જાગે છે. કારણ અમુક જણાને નીંદર ન આવે ને, નીંદર ન આવે. ત્રણેય જણા કહો ને સખી કિયા, તો કે પ્રીત વછોયા બહુ ઋણા અને જેને ખટકે વેર હૈયા. જેના માથે મોટું દેવું હોય એને નીંદર ન આવે, જેના વેર હોય એને નીંદર ન આવે, અને જે પોતાના પ્રેમીથી વિખૂટા પડી ગયા હોય એને નીંદર ન આવે. આને નીંદર નથી આવતી, એ વાટ જોઈ રહી છે. અને એમાં બરોબર ઉપર ખપેડાનો અવાજ સંભળાણો. નળિયાવાળા એ સમયના મકાન, ખપેડાનો અવાજ સંભળાણો એટલે બાઈએ અધેર જોયું અને ત્યાં ખપેડા ફાડી નળિયા ખેહવી અને ત્યાંથી લાખો ઉતર્યો ને. બાઈએ કીધું કે હા આવી ગયો, કે હા મેં તને કીધું તું એટલે આવી ગયો. લાખે ખપેડો ફાડ્યો અને ઉતર્યો ઘર મોજાર, કાળી નાગણ કટાર એ તો કમરથી છૂટી પડી. એ બરોબર જા ઉતરતો હતો ને એટલે ખપેડામાં પોતાના પગ ભરાવીને ઊંધે માથે થાય. ઊંધે માથે થઈને પોતાના બે હાથથી ઠેલને પકડે, ઠેલ પકડીને પછી પગ છોડાવે એટલે એ નીચે આવે. એ આવી રીતની પ્રક્રિયામાંથી એને પાસ થવાનું હતું ને એમાં એ બરોબર ઊંધો લટકો ને ત્યારે પોતાની ભેટમાં મ્યાન હોતી કટાર હતી, પણ મ્યાન ઢીલું પડી ગયું હોય છે અથવા તો કુદરતને એ મંજૂર હશે. કારણ કે સોચ પ્રબીન કછુન કરો કિરતાર વિધિ સબ ખેલ રચાયો. કિસ્મતની ગતિ તો કાંઈક ન્યારી હોય છે.
એટલે એમાં મારું તમારું કાંઈ હાલતું નથી. એ જેવો લાખો આમ કરીને નીચો થયો અને એની કેળમાંથી એ કટાર છૂટી પડી અને સીધી ગોરાંદેના હૈયામાં આર પાર ખૂટી ગઈ. બાઈએ તરત પોતાના હૈયા ઉપર હાથ મૂકી દીધો. લાખાને ખબર ન પડવા દીધી. આવી ગયો, હા, પડખે બેહાડ્યો અને પડખે બેહાડી અને હજી વાતુની શરૂઆત કરે. બે એકાબીજા હારે એ નાનપણથી પોતાનું જીવન જે રીતે હાલતું હતું ને એ વાતું કરે ને એમાં બાઈથી હું હુંકારો થઈ ગયો. એ હું હુંકારો થયો એટલે કીધું કે કેમ થયું? કે ના કાંઈ નહીં, ના કે કાંઈક થયું છે. હાથ લઈ લે કે ના એ હાથ હવે લેવાય એમ નથી. કે પણ હાથ તો ખેહેવ જોવા તો દે. આમ કરીને આમ હાથ લીધો ને તો લોહીના ફુવારા ઉડ્યા અને આખો લાખો છે એ લોહીમાં ભીંજાઈ ગયો. ઓહો ભારે કરી. હવે તો ઘડી બે ઘડીની હું મહેમાન છું એટલે લાખા આઈને ને બેહી રહે. લાખા લેને લાણ આજુની આ ઘડી, આ એક ઘડી હવે લાણ લઈ લે ને આપણે બે વાતો કરી લઈ, કેમ કે હવે મારી પાસે લાંબો સમય નથી. લાખા લેને લાણ આજુની આ ઘડી, પછી તો કે પરોઢીએ પરિયાણ આપણે સીધા આવશું હરગના. બસ હવે સવાર સુધીની વાત છે. પછી હું મારા રસ્તે ને તું તારા રસ્તે. હવે આમાં આ લાંબુ જીવાય એવું મને લાગતું નથી. હજી બે જણા એ ના એવું કાંઈ ન હોય, ગાંડી સારું થઈ જાય. એમાં બરોબર બહારથી અવાજ સંભળાણો, બેન બાપા કોની યારે વાતું કરીશો? કે ના બાપુ આ તો મને જરાક એક ભૂંડું સપનું આવી ગયું ને એટલે હું અચાનક જાગી ગઈ. કે કાંઈ નહીં, બારણું ખોલ, દરવાજો ઉઘાડ. દરવાજો ઉઘાડવાનું કીધું એટલે લાખાને કીધું કે લાખા હવે તું જ્યાંથી આવ્યો હતો ને ત્યાં વયો જા. કે ના એમ થોડું જવાય. કાલ કોક એમ કહે કે ચોરની જેમ આવીને વયો ગયો, હવે એમ ન જવાય. હવે તો અહીં જે થાવી હોય એ થાય. કે થાવી હોય એ થાય એની વાત નથી લાખા, પણ આ ખોલશે. મારા ભાઈ ને મારા બાપુને એ આવશે, તને અહીંયા જોહે એટલે મારશે. અહીં તારા પ્રાણ વયા જાહે અને દુનિયાની સામે એમ કહે કે ચોરી કરવા આવ્યો તો. મારા લાખાને મર્યા પછી એ કોઈ ચોર કહે ને એ મારાથી સહન નહીં થાય એટલે વયો જા. અને લાખો એ ઠેક મારી અને નીકળ્યો ખપેડા ફાડીને પાછો આવ્યો તો એના એ રસ્તે વયો ગયો. એણે દરવાજો ઉઘાડ્યો. ભાઈ ને બાપ ને બધા અંદર આવ્યા. અંદર આવીને પૂછ્યું કોણ હતું? કે બાપુ કોઈ નહોતું. ખપેડા જોઈ ગયા. એને એમ થયું કોક તો હતું એટલે દોટ કાઢી કે કોણ છે, પકડો પકડો. એ દોડ્યા ને એટલે આ દીકરી ગોરાંદે એને લાખા ઉપર કેટલો ભરોસો હોય છે. એ એના બાપુને અને એના ભાઈને એમ કહે છે કે દાદા કરોમાં દાખડો અને વીરા ચડોમાં વાર. તમે દાદા કરોમાં દાખડો અને વીરા ચડોમાં વાર. જે મર્યો નહીં ઘરના આંગણે એ હવે મરે નહીં ઝાંપા બહાર. હવે એ તમારું કામ નથી, એ તો ગયો. એ એની વાહે ગયા, મળ્યો નહીં. એમાં આ બાઈ એને તો કટાર વાગેલી અને પરોઢ થતાં બાઈના પ્રાણ પંખેરું ઉડી ગયા. એને સ્મશાને લઈ ગયા અને સ્મશાને એની ચિતા હળગ દીધી. અને લાખો છેટે ઊભા રણગોવાળિયા એટલે ત્યાંના ગોવાળો હોય એને પૂછે છે કે ભાઈ આ સોનલા સરખી ચે બળે અને રૂપલા સરખી ધૂં. આ હોના જેવી ચિતા બળે છે અને રૂપા જેવો ધુવાડા નીકળે છે. સોનલા સરખી ચે બળે અને રૂપલા સરખી ધૂં. તો હું તુજ પૂછું રણ ગોવાળિયા કે ઘર માડું મું. આ કોના ઘરનો માણસ એ મરી ગયું. અને પછી રણગોવાળીઓ જવાબ આપે છે કે સોનલા સરખી ચે બળે અને રૂપલા સરખી ધૂં. જે ઘર લાખો માણતો ને એ ઘર માડું મું. જે ઘેરે લાખો ગયો તો ને એ બાઈ મરી ગઈ ને આને એમ થયું હવે જીવાય નહીં. એ દોટ કાઢી અને ગયો. માણસોએ ખૂબ રોકવાનો પ્રયત્ન કર્યો પણ દોટ કાઢી, કેમ કે એનો પ્રેમ છે એ શરીરથી શરીર નહોતો, આત્માથી આત્માનો હતો. એટલે એ દોટ કાઢી અને એ ચિતા ઉપર બેસી અને ત્યાં એણે પોતાના પ્રાણ આપી દીધા. દુનિયાની કેટલી લોકકથાઓની અંદર આવેલી પ્રેમ કથાઓ, એ પ્રેમ કથાઓની સરખામણી કરો તો આપણી આ જે પ્રેમ કથાઓ છે એ દુનિયાની પ્રેમ કથાઓ કરતાં એક પગથિયું ઉપર છે. એટલે આવી તો કેટલી વાર્તાઓ તમે વાંચી હશે, જાણી હશે. પહેલી વખત જ્યારે આ વાંચતા હોય અથવા તો સાંભળતા હોય અથવા લોકોની સામે મૂકતા હોય ત્યારે શું ભાવ હોય? કારણ કે તમે લોકકથાના લોકવાર્તાના વાહક અત્યારે છો. હું તો શબ્દ એટલે જ વાપરું છું કે તમે એના આરાધક છો. નહીંતર આટલું યાદ રાખવું ને એને સાચવી રાખવું એ બહુ મોટી વાત છે.
બીજી એકાદી પ્રેમ કથા તમને યાદ હોય તો, કારણ કે આ દર્શકોને આજે તમે આવ્યા છો તો એમ થાય કે કંઈક નવું સંભળાવો, હા, જેથી એને એના પંડમાં આ બધી વાર્તાઓને હંગરીને રાખે ને આગળ કોઈકને કહે. જી ચોક્કસ. એવી જ એક પ્રેમ કથા એટલે સોન હલામણ. એ અદ્ભુત લોકવાર્તા અને આખી દુહાઓથી જોડાયેલી એવી એક ચેન જેવી વાર્તા. મૂળું રાઢિયા નામનો એક રાજવી, મોરાણા નામનું એનું ગામ, ખૂબ નાની એની રિયાસત. અહીંયા સોન નામની એની દીકરી, પણ રૂપનું આભરણ હતી દીકરી. દિયે ન વધે એટલી રાતે વધે, અને રાતે ન વધે એટલી દિયે વધે. દીકરીના રૂપનું વર્ણન કરવું હોય તો એમ કહી શકાય કે સુરંબ રંબ છૂંટગી ઘૃતાંબ ધ્રુપ લૂટગી જટા કસંત કેહરી બિછુંટ કામ કાંબુટા છુરા ભુજંગ નંજની લખી મુરાર લાજહી. આવી હામ કામને ત્રાઠી મૃગલી જેવા જેના નેણ હોય, ક્યાં વાત. વળું ભી કોઈ કાચની પૂતળી હોય, પાબારી એમ કહેવાય કે કોઈ હંસલી હોય, 3 દિવસની ભૂખી સિંહણના કડીનો જેવો લાંક હોય ને એવો જેની કડીનો લાંક હોય, દાડમની કળિયું જેવા જેના દાંત હોય, ગુલાબની પાંદડીયું જેવા જેના હોઠ હોય, કાચના કટોરામાં 2 માછલી સામે આવીને ઊભી રહી ગઈ હોય એવી જેની 2 આંખું હોય, પાણી પીવેન ગળા હેઠે ઉતરતું દેખાય આવી જેની મરમાળી ગરદન હોય, હવામણ હોનાની પાટ ઉપર કોઈ હવા હાથનો હરો પાયલો જતો હોય અને જેવું દ્રશ્ય લાગતું હોય એવું જેની કમર ઉપરના ચોટલાનું દ્રશ્ય લાગતું હોય, કેળના થંભ જેવા જેના પગ હોય, હેમની શરણાયું જેવા જેના હાથ હોય, હેમની દીવીમાં 5 દીવાની જ્યોત જગતી હોય એવી 2 હાથની 5 આંગળીયું હોય, ઉગમણો વાવાય, આથમણી નમે, ઓતરાદો વાવાય, દખણાદી નમે અને ચારેય કોરનો વા ભેળો વાય ને કાડા ભૂહ ભાંગીને ભૂકો થઈ જાય આવી થોડી માટીની ઘડેલી સોનકુંવરી ઉંમરલાયક થઈ. વાહ. એટલે ઉંમરલાયક થઈ એટલે એના મા બાપ, અમુક વાત છે એ દીકરી હારે મા બાપ સીધી ન કરી શકે, એટલે એની બહેનપણી દ્વારા પૂછાયું કે બેનને જો કોઈ પુરુષ ગમતો હોય તો એ પ્રમાણે આપણે આગળ વાત કરીએ, અને નહીતર અમે અમારી રીતે કોઈ દીકરો, યોગ્ય દીકરો ગોતીએ. એ સમય હતો કે ત્યારે દીકરીને પોતાને લાયક પુરુષ પસંદ કરવાની છૂટ હતી. સ્વયંવર થતા દીકરીઓના, દીકરી પોતાને ગમે એ દીકરાને પોતાના પતિ તરીકે સ્વીકારતી. આ તો આપણે એવું ચલાવીએ છીએ કે ભારતીય નારી પુરુષ સમવડી છે. સમવડી નહીં, એક ડગલું આગળ છે. આ પસંદગીનો અધિકાર પુરુષોને નહોતો. પુરુષોના ક્યાંય સ્વયંવર નથી થયા, સ્ત્રીઓના સ્વયંવર થયા છે. એટલે આને કહેવામાં આવ્યું, એણે કીધું કે હું કવિ હૃદય છું, એટલે મને કોઈ કવિ હૃદય પુરુષ મળે તો એ મારી લાગણીને અને મારી વાતોને સમજી શકશે, બાકી મારા મા બાપ જે કહે. એટલે દીકરીએ, એની બહેનપણીએ મા બાપને વાત કરી. એમણે બારોટજીને તીર્થાટનમાં મોકલ્યા કે દેશાટન કરો, તમે ફરો, અને એવો કોઈ રાજા મળે તો એની જાણ અમને કરજો. ફરતા બધે ગયા, પણ ક્યાંય દીકરીએ એક સમસ્યા લખી અને મોકલેલી. એ સમસ્યાની પૂર્તિ કરી શકે એવું ક્યાંય થતું નહોતું. ફરતા છેલ્લે ઘુમલી આવ્યા ને ઘુમલીમાં સિયાજી જેઠવા એ ગાદી ઉપર. એમનો ભત્રીજો એટલે હલામણ જેઠવાના બાપુનું અવસાન થયેલું ત્યારે હલામણની ઉંમર નાની, એટલે સિયાજી ગાદી ઉપર હતા. એટલે એ ગાદીના રખેવાળ હતા. જ્યારે પણ હલામણ ઉંમર લાયક થાય એટલે એને ગાદી ઉપર પાછો બેસાડવાનો આ એ સમયના રાજના નિયમો હતા. એ વખતે સિયાજી જેઠવા ગાદી ઉપર, અને આ બારોટજી એ ત્યાં આવ્યા. કીધું કે ભાઈ હું મોરાણેથી મૂળું રાઢિયાના દીકરી સોનકુંવરીનું આ શ્રીફળ લઈ અને આવ્યો છું, પણ આ એક સમસ્યા છે ને આ સમસ્યાની પૂર્તિ કરે એની સાથે અમારા રાજકુંવરી એ લગ્ન કરશે. કે કાંઈ વાંધો નહીં, એની સમસ્યા આપી. એટલે સમસ્યા વાંચી, એમાં આટલું જ લખેલું હતું, ઘણ વીણ ઘડિયા અને એરણ આભડિયા નહીં. ઘણ વીણ ઘડિયા એટલે ઘણ વિના ઘડાયેલા છે, અને એરણ આભડિયા નહીં એટલે એરણ ઉપર ચડ્યા નથી. ઘણ અને એરણ સિવાય ઘડાયેલા છે એવી વસ્તુ. એમ આ 2 જ લીટી આટલી લખેલી હતી.
સિયાજી છે એને એટલું સાહિત્યનું કાંઈ જ્ઞાન નહીં, પણ એમની અંદરથી ઈચ્છા ખરી કે સોનકુંવરી સાથે એમના લગ્ન થાય. એટલે બારોટજીને કીધું કે તમને આનો જવાબ કાલ સવારે રાજસભામાં મળી જશે, તમે ત્યાં સુધી મહેમાનગતિ માણો. એમને રોક્યા. એમને ખબર હતી કે એમનો ભત્રીજો હલામણ એ જાણકાર છે, એ આની સમસ્યાની પૂર્તિ કરી શકશે. એટલે એને સમસ્યા આપવામાં આવી કે હલામણ જો ને આ કાંઈક આવું આવ્યું છે. એટલે ખોલ્યું, એણે જોયું, એમાં લખ્યું હતું કે ઘણવીણ ઘડિયા અને એરણ આભડિયા નહીં. તો આણે સામે લખ્યું નીચેની બે લીટીમાં કે સરવડા સ્વાતિ તણા મળે તો મોતી નીપજે. આ મોતીની વાત છે. ઘણ વિના ઘડાય અને એરણ ઉપર ચડે નહીં. ઘણવીણ ઘડિયા એરણ આભડિયા નહીં, સરવડા સ્વાતિ તણા. સ્વાતિ નક્ષત્રમાં બૂંદ પડે અને છીપમાં ઝીલાય તો જ મોતી થાય. સરવડા સ્વાતિ તણા મળે તો મોતી નીપજે. માતા વસે મહેરામણ અને પિતા વસે આકાશ. કેમ કે તમે જે મગાવ્યું છે એ મારે તમને આપવું તો છે જ, પણ કેવી રીતે આપવું? તો કે માતા વસે મહેરામણ, કાલુ નામની જે છીપ છે એ દરિયામાં છે, એટલે એ એની માં. અને પિતા વસે આકાશ, સ્વાતિ નક્ષત્રના વરસાદના બૂંદો એ આકાશમાં છે. જોઈએ તો જૂના મોકલું, બાકી નવા આવશે આસો માસ. તમારે જે જોઈએ છે આસો મહિને આવશે નવા, તો હું આસો મહિને મોકલીશ. આ જઈએ ને બીજે દિવસે સવારે નીચે સહી દસ્તક સિયાજી જેઠવા એમ કરી અને સિયાજીએ આપી દીધું. બારોટજી લઈને ગયા. દીકરીને નક્કી થઈ ગયું છે કવિ હૃદય, આની હારે લગ્ન કરવામાં વાંધો નહીં, એક હજી પરીક્ષા કરી લઉં એમ. એટલે પાછું લખ્યું કે માથું વાઢે મરે નહીં અને આંખું ફોડે જીવ જાય. માથું વાઢે મરે નહીં અને આંખું ફોડે જીવ જાય, જલ્દી મોકલાવો જેઠવા જે જળમાં પેદા થાય. એવી વસ્તુ મને મોકલો. આ સમસ્યા આવી એટલે કીધું ભાઈ આ મગાવ્યું છે શું? કે કાંઈ વાંધો નહીં. શેરડીનો ભારો લઈ અને હલામણે કીધું કે આ દઈ દો. એટલે શેરડીનો ભારો મોકલાવ્યો. શેરડી છે ને એને માથું વાઢે મરે નહીં, ઉપરથી તમે ગમે એટલી કાપો ને તો વધે જ, પણ બે કાતળીની વચ્ચે આંખ હોય, એ આંખ ફોડી નાખો એટલે પછી વધે નહીં, પછી અટકી જાય. એટલે આંખું ફોડે જીવ જાય, જલ્દી મોકલાવો જેઠવા જે જળમાં પેદા થાય. એને ખૂબ પાણી જોઈએ ત્યારે શેરડી થાય. એટલે એણે શેરડીનો ભારો મોકલાવ્યો. આને ખબર પડી ગઈ 100% માણસ સાચો છે. એટલે એ સમય હતો કે ત્યારે રાજકુમારીને છૂટ હોય, એટલે એ પોતાના સસુર ગૃહે જ્યાં જવાનું છે એની આસપાસના વિસ્તારને અનુકૂળ થવા માટે એ આવે, પણ વિસ્તારથી થોડાક દૂર પોતાનો પડાવ નાખીને ત્યાં રહે. એવી રીતે અહીંયા રહેવા માંડે અને થોડોક સમય એમ કે એકાદ મહિનો જાય પછી લગ્ન કરી નાખશે. એ સમય દરમિયાન આમની દાસી અહીંયા રાજના પાણી ભરવા જાય અને અહીંયા રાજની દાસી હોય એ એમ કહે કે ઘડીક ખમ બેન તું આવે તું છો, એટલે તારે પાણી નથી ભરવાનું, પહેલાં અહીંયા પાણી હું ભરી લઉં પછી તારે પાણી ભરાશે. એટલે ઓલી બાઈએ કીધું કે કાંઈ વાંધો નહીં, અત્યારે ભરી લે, કાલ મારી રાજકુમારી છે એના લગ્ન થાય એટલે એ પટરાણી બનશે. એ પટરાણી બનશે એટલે હું એની વડારણ એટલે વડીદાસી બનીશ. એટલે પછી હું તને કહીશ કે હવે અહીંથી હું તને પાણી નહીં ભરવા દઉં, એટલે થોડોક ટાઈમ છે, તું તારે જે કહેવું હોય કહી દે. એટલે એ રાજની દાસીએ કીધું કે ભાઈ આમ રાખો ને તો મજા છે. કે કેમ? કે બાંધી મુઠ્ઠી લાખની ને ઉઘાડે વાહ ખાય. બાંધી મુઠ્ઠી લાખની અને ઉઘાડે વાહ ખાય. આ સમસ્યા પારખે એટલે દુહો પારખે એ તો હલામણ અને સોન સૈયાને જાય. આ દુહાના જે જવાબો આપે છે એ તો હલામણ આપે છે, અને તમારી સોનકુંવરી તો સિયાજી હારે લગ્ન કરવાની છે. એ રાણી દાસીએ જઈ અને રાજકુમારીને વાત કરી કે ઘટના આવી બની છે. એટલે એ દરમિયાન સિયાજીને ત્યાંથી એક હુંડી ભરી અને હોનાનો શણગાર એ મોકલવામાં આવે. એ હોનાનો શણગાર છે એને પાછો મોકલે. સૂંડી ભર્યો શણગાર ને સિયાનો શોભે નહીં, સિયો અમારો સાસરો હલામણ અમારો ભરથાર. એ આને ખબર પડી એટલે હલામણ જેઠવાને કાળો ઘોડો અને કાળા વસ્ત્રો એ મોકલાવવામાં આવ્યા.
કાળા વસ્ત્રો અને કાળો ઘોડો આવે એટલે નક્કી થઈ જાય કે આને દેશવટો મળેલો છે. એટલે હલામણને ત્યાંથી એના કાકા દેશવટો આપી દે. એ દેશવટો આપીએ અને ત્યાંથી એ નીકળી જાય. ત્યાંથી હલામણ નીકળ્યા પછી પોતાના ફૂઈને ત્યાં કચ્છમાં જઈ અને રોકાય. અને અહીંયા આ સોનકુંવરી છે એ એને ગોતવાના પ્રયત્નો કરે, ક્યાંય મળતા નથી. એવો સંદેશો કહેવડાવે કે હાલ હલામણ મોરાણે અને ચોરી ચિતરાવું ચાર. હાલ હલામણ દેશમાં ને ચોરી ચિતરાવું ચાર, મોરાણે નાખું માંડવો ને પછી ઝૂગતે જમીએ કંસાર. તારો કાકો લગ્ન કરાવે તો જ થાય એવું નથી, તું હાલ મોરાણા, મારો બાપ આપણા બેયના લગ્ન કરાવી દે અને ત્યાં આપણે એક આપણો નવો સંસાર માંડશું. એણે કીધું કે એ વાત નહીં થાય. કેમ? તો કે બદલે બીજા લોક પણ આ બરડા એ બદલે નહીં. બરડો એ વિસ્તાર બરડો, અને બરડામાં એ વખતે ઘુમલીના રાજવીઓ જેઠવાઓ. એટલે કે બદલે બીજા લોક પણ બરડા એ બદલે નહીં, મારા કુળને બેહે ખોટ, જો હીણું બોલે હલામણો મારાથી એ ન થાય. હવે મારા કાકાએ મોકલી દીધો તો મોકલી દીધો. એ કચ્છમાં જાય અને સોનકુંવરી છે એને ગોતતી ગોતતી કચ્છ સુધી પૂગે. અને કચ્છમાં પૂગે ને ત્યારે અખાત્રીજના દિવસે કચ્છમાં હબાઈનો ડુંગર છે. એ હબાઈના ડુંગર ઉપર અખાત્રીજનો મેળો થાય ને એ મેળામાં એવી લોકોક્તિ કે અહીંયા એક વડલો છે ને વડલાની વડવાઈ પકડી અને ઝૂલો, અને ઝૂલતી વખતે તમે જે માગો નહીં મળે. ત્યાં ઝૂલતી વખતે હલામણથી એ વડવાઈ છૂટી ગઈ અને પડ્યો અને પાણો માથામાં વાગ્યો અને અહીંયા એનું પ્રાણપંખેરું ઉડી ગયું. અહીંથી સોનકુંવરી એને ગોતતા ગોતતા ઠેઠ હબાઈના ડુંગરા સુધી પહોંચ્યા અને અહીંયા ગયા ને ત્યારે હલામણને એને મૃત્યુ પામેલો જોયો. એટલે ત્યાં સોનકુંવરીએ પોતાના પ્રાણ આપી દીધા. માત્ર પોતાને ગમે છે અને એની હારે લગ્ન કરવાના હતા, આટલી જ ઘટના હતી. છતાંય મેં એક વખત મન કર્મ વચનથી એવું નક્કી કરી લીધું કે આ મારો પતિ, તો હવે હું બીજા કોઈની ચૂંદડી નહીં ઓઢું. એટલા માટે થઈ અને ત્યાં એણે પોતાના પ્રાણ આપી દીધા. આવી અદ્ભુત પ્રેમ કથાઓ એ આપણા વિસ્તારમાં ધરબાયેલી પડી છે. ક્યાં વાત હે. અને આવી કઈ કેટલી વાતો તમારી પાસેથી સાંભળવાનું મન થાય. પણ રણજીતભાઈ, ક્યારેક ફરીથી સમય કાઢવો છે અને જે ધરબાયેલી વાતો છે, જે વાતો તમારા હૈયે છે, તમારા હોઠે છે, એને લોકો સુધી પહોંચાડવી છે. જી, બહુ જ આનંદ આવ્યો આજની આપની સાથેની આ મુલાકાતમાં. તમારી અંગત વાત ઘણી બધી રહી ગઈ. ઘણી બધી વાતો રણજીતભાઈની પર્સનલ કરી શકાય. મારે તમારું બાળપણ યાદ કરાવવું હતું કે બાળપણમાં કેવા તોફાન કરેલા. મારે તમારું એ ભણતર યાદ કરાવવું હતું. પણ લોક સાહિત્યની વાતો કે જેનો ખજાનો તમારી પાસે છે, એટલે ફરીથી એક વખત આપણે બેસવું છે અને બહુ જ વાતો કરવી છે તમારા વિશે અને લોક સાહિત્ય વિશે. આપ અમારા આ શોમાં આવ્યા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ રણજીતભાઈ. આભાર.